સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સદગુરુએ જુગતિ કીધી, મને વરલુડાને દીધી. સદગુરુએ જુગતિ કીધી, મને વરલુડાને દીધી. સજની કુળ તો સારું જોયું, સજની કુળ તો સારું જોયું. ગુરુમુખ દેખી દુખડું ખોયું, ગુરુમુખ દેખી દુખડું ખોયું. ગુરુએ મૂરત સારું લીધો, પરિબ્રહ્મથી સગપણ કીધું. ગુરુએ મૂરત સારું લીધો, પરિબ્રહ્મથી સગપણ કીધું. સદગુરુએ જુગતિ કીધી, મને વરલુડાને દીધી. સદગુરુએ જુગતિ કીધી, મને વરલુડાને દીધી. સુનમાં સાસરિયું મારું, સુનમાં સાસરિયું મારું. પિયરિયું લાગે ખારું, પિયરિયું લાગે ખારું. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. મારા પિયુજીનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ભૂંડો. સદગુરુએ જુગતિ કીધી, મને વરલુડાને દીધી. સદગુરુએ જુગતિ કીધી, મને વરલુડાને દીધી. સુરતા જેઠાણી સારી, સુરતા જેઠાણી સારી. નુણતા નણંદે અમારી, નુણતા નણંદે અમારી. સુખમણાની સેજ રૂડી, મેં તો પહેરી અમર ચોરી. સુખમણાની રીત રૂડી, મેં તો પહેરી અમર ચોરી. સદગુરુએ જુગતિ કીધી, મને વરલુડાને દીધી. સદગુરુએ જુગતિ કીધી, મને વરલુડાને દીધી. આ હૃદયે હરિને મળીએ, આ હૃદયે હરિને મળીએ. પાછા
મારી પ્રીત પુરવની જાગી ચિતડામાં ચૂટકી લાગી મારી પ્રીત પુરવની જાગી ચિતડામાં ચૂટકી લાગી સદગુરુએ જુગતે કીધી મને વરરુડાને દીધી સદગુરુએ જુગતે કીધી મને વરરુડાને દીધી આપે છો અલખ અવિનાશી આપે તો અલખ અવિનાશી હું તો ભઈ તમારી દાસી હું તો ભઈ તમારી દાસી બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામી મારી મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામી સદગુરુએ જુગતે કીધી મને વરરુડાને દીધી સદગુરુએ જુગતે કીધી મને વરરુડાને દીધી જો મીરાબાઈ કેવી વાત કરી કે સદગુરુએ મારા જુગતી કીધી અને જુગતી હંમેશા જીવતા ને સંત મહાપુરુષો એ જુગતી કરીએ કે જુગતીનો બીજો અર્થ છે કે તમને ઈશ્વર સાથે બ્રહ્મમાંથી આપણે છૂટા પડ્યા છે અને બ્રહ્મમાં હમાઈ દાવું એને જુગતી કીધી એટલે વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ કીધું કે બ્રહ્મ સંબંધ કરાવો બ્રહ્મ જેણે ભાડ્યા છે જેણે દેખાશે જેણે અનુભવ કર્યા એ તમને બ્રહ્મ દેખાડશે હવે કોઈની દીકરો દીકરી આપણે જોયું નથી ને કે તારો દીકરો વાળો દીકરી મારા ધ્યાનમાં છે હવે પણ ક્યાં છે બતાવીને કાંઈ વાંધો નહીં તો તમે કોઈક છાત્રાલય પાસે જઈને ઉભાડીએ જોઈ લે આ દીકરીઓ તમે શું કરો હાલે એમ આપણને આમ ઉધરાજ બતાવે કોઈ મેળ ખાતો નથી આ તો બેયને ઓળખતા હોય એવા દીકરા દીકરીને આને સંબંધ કરાવે તો થાય એમ જેને બ્રહ્મ દેખાશે અને બ્રહ્મ દેખાશે ને પોતે બ્રહ્મને મળી આવ્યા એની આને સંબંધ કરાવો તો બ્રહ્મ સંબંધ ઓલાને બ્રહ્મ શું છે એ ખબર નથી બ્રહ્મમાં તો વેમમાં તો છે ને બ્રહ્મ મોટો કરી ગયો કે અમને કાંઈક ખબર છે ને અમે મોટા આચાર્ય છે એટલે આજે આ મોટાપણું કરી ગયું ને સારું કાંઈ ઝીણકાપોળો આવે નહીં ને વેમમાં જીવન ગુજારી નાખે કોઈ દી એની કીધે ભગવાન આવે નહીં આપણે તો બ્રહ્મ એને સંબંધ કરાવો છે એટલે મીરાબાઈને હરિજન સમાર મળ્યા ને તો એ મૂક્યું નહીં કે નહીં હવે જે મળ્યા મારા ગુરુ જેવું જીવનનું પરિવર્તન જોતું હતું એટલું પોતે પરિવર્તન પામી ગુરુની કાંઈ ભૂલ ન કાઢી આપણે બે વખત આપણી માથે કાંઈક કિશોર કાંઈક વાત આવે ને તો એમ કે હવે ત્યાં સત્સંગમાં ન જવાય ક્યાં બધું અમારી જ વાત કરે એટલે આ કઠા થાય કારણ કે આપણે માથે આવે તરત ઓહલાવી નાખીએ અને આમાં તો માથે આવે ને સુધરી જાય પાછો વળી જાય બારવટીઓ પાછો વળી ગયો હવે સોરી નહીં કહું મેં બેની વાણજને દુભાવ્યા છે એટલા ઘોડા માર્યા ને એટલી ગાયો સરતી મૂળકી બધી વાળી છે હવે બધી બંધ કરી દે હવે મારી તલવાર જ નહીં ઉપાડો અને જિંદગી મેં તલવાર ઉપાડી નથી અને તલવાર ઉપાડી નથી તો બારવટીયામાંથી પીર થઈ ગયું અને આપણે ખાલી એમ કીધું કે એક માવો ન ખાતો તારો બેગ દીકથી પેલી સોરાય ખાય હા યજ્ઞમાં હોમ કહીને હોયમાં હો પ્રતિજ્ઞા લીધી કે હવે કોઈ દી નહીં ખાય ત્યારે સોરાય બેને એક જણો જાય ને 3 જણા વાહ લઈ જાય હા આ ખૂબી છે ઓલા આખી જિંદગી તલવાર ન ઉપાડી તો પીર થઈ ગયો આપણે નાનકડું વ્યસન આપણા માટે કીધું ને એના રૂપિયા તો આપણને દેવા નથી કે 5 માવા ખાઈ દે તો 75 રૂપિયા 100 રૂપિયાનો આપણને મેળ તો થાય એવું નથી અને એનો જિંદગી બદલતી હોય તો આપણને શું વાંધો તો એ પાડી ન હવે વ્યક્તિ કે હવે ચા નહીં પીવું વ્યક્તિ કે જોઈ તો હોટલમાં પીતો હતો આપણે કેમ એ તો કે સારું બધા હોય તો પી લો તો બધા હોય તો કોઈ થોડું ઝેર પી લો ને ન હોય પીએ અખતા કોઈ ન કોઈ ખેડૂત સાખી નહીં વાવતો હોય કોઈ દી જોયું કે ઝેર જરા સાખી લો પછી સાટું કેવું ઝેર છે કરે આ જુવાન વિચાર છે આને તો કીધું તમે કયો એમ કરો મારે તરી જવું છે
તો કામ થાય. એટલે મીરાએ કીધું કે માસી મારે જેવો ગુરુ હોય એવો હાલ છે, પણ એને બ્રહ્મ દેખો હોય તો મારે એની એને લગ્ન કરી લેવા છે. લગ્ન એટલે એની હારે લગ્ની લગાડ લેવી છે. ગુરુ મારો ભગવાન, ગુરુ મારો બધું. એટલે દ્રૌપદીનું કામ થઈ ગયું, આપણું ન થાય. કાંક આપણે ભેગા હોય તો વળતા નહીં, મળ્યા પછી કે આ અમારા બાપા બહુ સારા હતા, પણ હવે શું કરવાનું? હવે દીવા કરી કે એની વાહ કાંઈ કરી તો કાંઈ થાય એવું હવે નથી. હાજર હતા ને પૂજી લીધા ને કામ કરી ગયા તો થઈ ગયા, નકર રહી ગયા. એટલે આ જીવતાની જ કથા છે, મળ્યા પછી કાંઈ થાય નહીં. એક બેના પતિ મરી ગયા ને તો મુલા નરસિંહબેન દાંત કાઢતો હતો. એને કરવાડીને કીધું બધું તું શું કામ દાંત કાઢ? તો કે જો એને બળતા વાર લાગે. પણ આમાં વાહ વૈધું હોય તો બળતા વાર લાગે ને. એક તો દબાવીને લોહી તો પી ગઈ હોય, હા ટીકડા જેવો થઈ ગયો. વાહ વૈધું હોય તો કંઈક બાળવાનું વધે ને કે બળતા વાર લાગે, પણ ક્યાંથી લાગે? એમ જિંદગીમાં ધ્યાન રાખવાનું. જેની સાથે લગ્ન લાગે અને એ પરમ તત્વ સાથે આપણા લગ્ન કરાવી દે તો જન્મ મરણ વયા જાય. ગોળ બાપો એટલે ગુરુની બાજુ બરાબર કહેવાય. એ સદગુરુ મળી જાય તો જેમ બેના લગ્ન કરી દે બે જીવના, એમ બ્રહ્માને લગ્ન કરાવી દે. કે ગુરુ ગોવિંદ દોનો ખડક ઇસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગુરુ ગોવિંદ દિયો બતાય. ગુરુએ ગોવિંદ બતાવ્યું એટલે ગુરુનું પહેલાં મહત્વ. આપણે ગોવિંદને ઓળખતા નથી. ભગવાન ક્યાં રહીએ કોઈને ખબર નથી. બધા એટલે જ મંદિરમાં એક મંદિર બીજે મંદિર બધે હળિયું કાઢે. તમારા ઘર સિવાય ક્યાંય જાવશો? હાલો કયો, હાન પડે હવાર જાઓ, ગમે ત્યાં જાઓ, તમારે ઘરે જાઓ, બીજા ત્યાં જાઓ, તો આમાં એકેય મંદિર તમારું કે આ મંદિર મારું, આ ભગવાન મારા? કે તમે બધાની દુકાનોમાં જાઓ એટલે કોઈ તમારા ન માને. એ કે આપણે બધા ભગવાન માની, પણ તારું એ કંઈ માનતું નથી. માને ને કોઈ દી એટલે તો બદલાવા પડે. ન કે એક જ આઈટમ રાખી મીરા કે મારો ગિરધર, મારો કૃષ્ણ, મારો ભગવાન, મારો ગોવિંદ, એક જ મારા ગુરુ. બસ તમારે જે રાજા તારે કરવું હોય ને રાણા, તો જે કરવું એ કરી લે. એ ગુરુ બદલશે નહીં. તારે બદલવું બદલે, મારે જ નહીં બદલે. તો પરમ તત્વને પામી ગીતા આજ આપણે એના ગીત ગાઈ. ન કે મળી તો કોઈ મરસિયા ખાવાય ન આવે કે ગઈ ખો શેરીમાં ખૂબ નડી, અરે આવો ડખો થાય. અને ઘણા પછી શેરી નડતી હોય ને બહુ, પછી કોઈતરી થઈને આવે, પછી આખી શેરીનું રખોડું કરી કે આ હારી કોઈતરી બહુ હારી હો. કેમ ઢોરે હું અજાણ્યું માણાય ન કરવા દે, ક્યાંથી કરવા દે? ઓલી નડતી હતી, હવે કામે આવી. મૂકે નહીં, ભગવાન કર્મ છોડતો નથી. ગમે એ બાને તમારે કર્મ ભોગવવા પડે, પછી ગમે ના કર્યા, પછી મનમાં કર્યા હોય તો ભોગવવા પડે. ધ્યાન જ રાખવાનું, કર્મ ન સડે એમ. વાતમાં આપણે કહી દઈએ આમ કરી નાખે, પછી નથી કરતા, પસ્તાવો બહુ થાય, પછી ફૂગાતું નથી. એટલે સદગુરુએ આજ મને દાંડિયા ન કર્યો કે સદગુરુએ યુક્તિ કીધી, મને વરરૂડાએ દીધી. આ સદગુરુ મહાપુરુષો ઈશ્વર સાથે લગ્ન કરાવી ગયા, બ્રહ્મા ઓગાળી શકે, મને વરરૂડાને દીધી. સજની કુળ તો સારું જોયું. એ કુળ તો સારું જ કહેવાય ને. નથી કે અમે વલ્લભ કુળના, શિવ કુળના, અમે અક્ષર કુળના. તો એ કુળ તમારું નથી. એલા તમે તો આ કુળમાં જન્મમાં આ કુળમાં મરી જવાનું, ઓલો તો કુળ બારી વાત છે. તો સજ્જની કુળ તો સારું જોયું. નથી કહેતા સારું કુટુંબ જોઈ છે. એમાં સંત મહાપુરુષોનું કુળ છે ને સારું હોય. આ બધાને પડે. આ નરસિંહ છે, મીરા છે, આ જલારામ છે, આ ભોજારામ છે, રામદેવજી મહારાજ છે, આ બધા મહાપુરુષો. એ કુળ આખો એ જ હોય. એને પછી જ્ઞાતિ જાતિ ન હોય. કાંઈક દાસ સત્તાન મુસ્લિમ છે, એવા તો કેટલાય મુસ્લિમ સંતો છે. અષ્ટસખામાં 2 તો મુસ્લિમ લોકો છે. નકર અષ્ટસખામાં તો આપણે હિન્દુઓ જોવા જોઈએ ને, પણ નહીં, મુસલમાન છે. કેમ ભાઈ? કૃષ્ણની વાલા કાંઈક ત્યાં જન્મેથી ત્યાં મુસલમાન નથી આવતો. કોઈને કીધે સાંભળ્યો પટેલ આવ્યો, તમારે ત્યાં દીકરાને જન્મ થાય તેમ કહો ને, બાબો બેબી આવ્યો, તમે કીધું માન્ય વાણંદ આવ્યો, આવે જ નહીં. એલા જગ્યા જ નથી જ્ઞાતિની, તો તમે આવીને ઊભા કર્યા, બિલા તમે માર્યા, ન્યા ન હોય. એટલે તો મુસલમાનને ભગવાન એટલો વાલો, હિન્દુને એટલો વાલો. એને ભગવાનને કાંઈ નવા નહીં જોવા નથી, વાંધો આપણે જ ઊભા કર્યા. જેમ કૂતરાને કાંઈ ભાગ પાડવા નથી જવું કે તમારા શરીરમાં બીજો શરીર કૂતરો ન કરે, કરે ધબધબાટી બોલી જાય. તો આ જે ખૂબી છે આપણા મનની છે. એટલે સજની કુળ તો સારું જોયું,
ગુરુ મુખ દેખીને મારું મુખ રૂપ, મારું જે દુઃખ હતું ખોવાઈ ગયું. મીરાને જેવા ગુરુ મળ્યા, અંતરદ્રષ્ટિ પડી અને પોતે જ્ઞાન્ય ઠરી ગઈ. બસ મારો આ જ ગુરુ, મારો આ જ ભગવાન, જે થાય. નકર આવી છે કાશીની બજારમાં, એને માસીની ઘરે આવીને વ્રત લઈને ફરવા નીકળી છે. તો હરિજન વાસમાં કહેવાય છે કે આના ભજન હાલે છે રોહિદાસના, એટલે એના શબ્દો કાને પીડ્યા. એટલે મીરાને એમ થયું કે અલા આ ભજન કોણ ગાય છે? એ કે બેન આપણે હરિજન વાસ છે, આમાં ન જવાય, તો આપણે આ બાજુથી રસ્તો નહોતો લાઈન નીકળ્યા છે. એમ નહીં તું લઈ લે અંદર, પણ અંદર કેમ લેવો? હરિજન છે, આપણે તો અબડાય કે અબડાય કે ન અબડાય, મારે તો કોણ ગાય આવું બધું મારા આત્મામાં જણજણાટી થાય. અને એક જ સ્વપ્ન માફક એ ગઈ બેઠી અને અંદરમાંથી ઉતરી ગયું. એ કે હું સાચું હું ખોટું? મીરા કે મને એ કાંઈ ખબર નથી પડતી. તો કે તું જેને સાચું માનશો એ ખોટું છે, ને ખોટું માનશો સાચું છે. તો કે તું સાચું છે ને માનશો? એ કે આ દુનિયાના જગતના સુખને હું સાચું માનું છું. તો કે એ ખોટું છે. અને બીજું બધું જે તું માનશો એ બધું દુઃખ ખોટું છે. સાચું ખોટું, ખોટું સાચું. એટલે ઊંદાસી તું થઈ ગયું તો એનું કલ્યાણ થઈ ગયું. રાજા જનકને આમાંથી જ વાંધો પડ્યો, એમાંથી જ બ્રહ્મજ્ઞાન થઈ ગયું. રાજા જનક હોતા છે પોતાના રાજમહેલમાં, 2-4 નોકરામાં પવનના વીંજણા વીર જે છે, અને સુખનો કાંઈ પાર નથી. અને કહેવાય છે એકાએક જનક રાજાને નીંદર આવી. નીંદર આવીને સપનું આવ્યું. સપનું આવે તો પછી ડખો થાય ને, તો સપનામાં એકદમ ભિખારી થઈ ગયા. ધીરે ધીરે ભીખ માગે. આખા ગામમાં કોઈ ભીખ નથી દેતું. એક ડોશીમાની થોડી ખીચડી દાજી ગઈ ને, દાજી ગયું દાજી ગઈ એટલે કે તારે રોતી તો દાજી ગઈ, અમારા ઘરના કોઈ ખાય એમને તો તારે લેવી છે? એ કે માં દાજેલી ગયું ને કોઈ દીધું નથી, આખો દી ત્યાં રખડું. દાજેલી ખીચડી કે માં મારી માં પાટીઓ નથી. મને કે આ માજી કે આ પાટીઓ દાજી ગયો ને એટલે જ મારે તને દઈ દેવી છે, કોયલા જેવી ખુશડી થઈ ગઈ છે, તમે જો તો પાટીઓ લઈ જા. તો આને એમ કે માં ગયો દાજેલી ભૂખો તો ગમે એ ખાય. એટલે સપનામાં હવે એને એમ થયું કે અહીંયા રખડતા ઢોરનો હતા ને ત્રાસ એની તેદી હતો. તો ખૂટિયાર ગામમાં રખડતા દેખાય, ગાયો રખડતી દેખાય. બે હું ન હોય કાં કાળાને નજર લાગી જાય એટલે ન હોય છે. કંઈ તમે સાંભળ્યું? નો બકરા દેખાય, નો ભેહું દેખાય, ખાલી ગાયો બળદ દેખાય. અને પાછું તોય માતા ગયું. હારી આપણે શરમે ન આવે. એક બાજુ પૈગે લાગવા, સાંજલા કરવા, પૂજા કરવી, એ જ બિચારી રખડે ને ધોબા એ ખાય, કોકના બળિયા ખાય. તો આપણને જરાય દયા ન આવે કે આ માતાજીને આપણે કાંઈક કરીએ. આપણે ભગવાન ભલું કરે ને ઓળો છે, આમ કરજો ભલું થઈ જાય. એક જણાને કોકે છોકરા 2 નોખા થઈ ગયા, મા બાપને નોખા રાખ્યા. એક દી સપ્તાહ સાંભળવા ગયા, તે કંઈક કથામાં આવ્યું એટલે કીધું છોકરા, મા બાપને ભગવાનનું રૂપ કહેવાય, એની સેવા પૂજા આરતી કરો ને તો તમારો સુખ થાય, સુખી થઈ જવાય. તો કે એમ છે તો કે આ આરતી પૂજા ભગવાનની જેમ એની આરતી પૂજા સેવા કરાય ને એને કાંઈક ધરાય તો તમારું સારું થાય. તો 2 છોકરાઓ નક્કી કર્યું તો આપણે કાલથી મારા ભેગા, મારી બાપાને થોડા બહાર મુકાય, નો ખાતા ભેગા લેવા પોતાને ઘીરે. પણ 2 ભાઈઓને 2 વહુ એ નક્કી કર્યું આ સવાર સાંજ આરતી ઉતારવાની. અને કાજુ બદામને મેવાન બધું તમ તારે ધરો, એટલે સવારે સાંજે આરતી ઉતારે. સવારમાં કાજુ બદામ બધું ધરે. ઓલો જરા કે હાથમાં લેવા જાય તો ઓલો મારે પાછો. એ કે આ સુધીમાં જો ભગવાન બધાની આરતી ઉતારીએ છીએ, દીવાબત્તી કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભગવાન કાંઈ અડે છે? તમારે કાંઈ અડવાનું નહીં. અમે સવાર સાંજ આરતી ઉતારશું, તમારી સેવાય કરશે, એવું લાગે તો પગે દબાવશું, પણ ખાવાનું નહીં દઈએ. હવે તો આ મા બાપની સેવા થઈ તો કેવી થઈ? આ ગાયને જેવી થઈ ને ગાયના જેવી. એટલે આપણે આમાંથી આગળ નથી આવતા. કર્મ આપણે બાંધીને પાછા ભોગવાનું કે ભગવાન ભલું કરે. એટલે જે કોઈનું કર્યું છે આજ સુધીમાં
સારું ઈચ્છા નથી કરી, સારું વાયસું નથી, ભલે એ લાગણી છે પહેલાંથી લે, પણ તને હું વાંધો. એ કે કેન્સરથી મેં વાત સાંભળી ઓલી બાઈને, હાશું? હા, એ કે થયો વાત સાંભળી, પેલા સાઈડમાં નહીં છેલ્લા સાઈડમાં, સારું એ જ લાગણી, એમાં તારે ક્યાં રોટલા દેવા. એટલે એના કર્મ આપણે બાંધીએ, એને કાંઈ ખબર નથી. એટલે કે સજની કુળ તો સારું જોયું, ગુરુ મુખ દેખી દુઃખડું ખોયું. જેથી સદગુરુ તમારા જીવનમાં આવે ને તમારા મનમાં એમ થાય કે આજ ભગવાન હવે બધેથી છૂટી ગયા, તો સમજવું ગુરુ કર્યા. ન કે હાથ કંઈથી વાટા મારતી હોય ને વીંટી હોય ને જો તમારા ઘરમાં સુખ આવે, તમારા મનમાં દુઃખ ન રહે તો જ સમજવું, બાકી જો સુખ આવ્યું તો જાય નહીં. અને જો વહી જાય, ન કીધું મારે ભેગી ફરવા ન આવે ને અરે પાણી પીવી એમ બનાવી મજા આવી ગઈ, મજા આવી ને વહી ગઈ, એટલે તું ઘડીક શાનમુનું બે જો મારું આજ જ તમે ગાણી કરો. ગુરુ મુખ દેખીને મુખડું મારું દુઃખડું ખોયું. ગુરુનું મોઢું જોયું, દુઃખ ઉયું ગયું. અને મીરાને ગુરુ કર્યા પછી સુખ મળ્યું નથી, જિંદગી આખી દુઃખી થયા. સીતાજીને રામને વૈરા ને પછી દુઃખી જ થયા. જો રામ જેવા ભગવાનના ધણી થયા ને તોય ભગવાનથી જ દુઃખી થયા. ક્યારે સીતાએ સુખ નથી જોયું. એ હું વળી કરમ લઈને આવ્યા છે, તમે જુઓ તો ખરા. બે જીવ હોટી રૂખીના આશ્રમમાં જીવવું પડ્યું, ત્યાં દીકરા દીકરી અવતરા થયા. તો આ કર્મની ગતિને કોઈ ફૂંકતું નથી. કર્મ શેમાંથી બાંધીએ આપણે? વાતમાંથી, નાની નાની વાતમાંથી બાંધીએ. મને લે ઓલીને પાણી દીધું ને મને ન દીધું, પણ એટલે બીજા એને નહીં ખબર હોય તરત લાગે કે નહીં લાગે, કદાચ ન દીધું તો તું ક્યાં મરી જવાની કે હું જોઈ લઈએ. બસ આ જોઈ લેવાની કથા છે, કાંઈ ઓલીને લેવા દેવા નથી, આપણને ખબર નથી. આ કર્મ બાંધીએ અને એ કર્મ છૂટતા નથી, એટલે કોઈ વાતે ખૂટે નહીં. ફરી એમ કે ભાગવત સપ્તાહ સાંભળે કલ્યાણ થાય, કોઈનું ન થાય. હા, વળી કાંઈ સાંભળતા નહીં, કોઈ દી કોઈનું થયું નથી ને તા હે નહીં. તમારી કથા જેથી બહાર છે, તમારે કર્મ કરવા, તમારા કર્મ છૂટે તેથી તમારું કામ થાય. બાકી તો સુખદેવજીના વૈયા ગયા, એનું કામ પૂરું થઈ ગયું. હવે તમે 7 વખત એના ગાવ તો હવે કાંઈ થાય? ધીરુભાઈ અંબાણીને રોજ ગીત ગાવ તો મને કરોડ રૂપિયા આવે, ન કદી જીવતા છે એમ જોવો છો. એટલે એમ ન થાય. તમારું ઘર હાલે ને તમારા કર્મ કાપવા હોય તો તમારે કર્મ કરવા પડે. એટલે સજની કુળ તો સારું જોયું, ગુરુ મુખ દેખીને મેં આખું દુઃખડું ખોયું. ગુરુએ મુહૂર્ત સારું જોયું, મને પરિબ્રહ્મથી સગવડ કીધું. કેવું લીધું મુહૂર્ત? પરિબ્રહ્મ હારે પહેણાવ્યા. એટલે બ્રહ્મ સંબંધ કરવાનું કે તમે બ્રહ્મ સંબંધ કરાવી લ્યો, જન્મ મરણ વહી જાય. જીવ લાખો વર્ષ થયા, યુગોથી ભટકતો 184માંથી આ મનુષ્ય અવતારમાં આવ્યો. હવે જો એને બ્રહ્મ હારે મેળો થઈ જાય, જ્યાંથી આવ્યા ત્યાં જ તમે હમાઈ જાય. હજારો જીવો આ પૃથ્વીમાંથી જન્મે, હમાઈ ક્યાં? પૃથ્વીમાં. દરિયાનું પાણી ગમે એટલું આખી દુનિયામાં રખડે, ઓલ રેલમ છેલમ થાય, છતાં પાણી ક્યાં હમાય? દરિયામાં. લાખો નદીઓ આવે, નદીના પાણી ક્યાં હમાય? એટલે જ્યાંથી આવ્યા હોય ત્યાં જ આપણું ઘર હોય, ત્યાં જ આપણું ઠેકાણું હોય. આપણો જન્મ બ્રહ્મમાંથી થયો, એટલે બ્રહ્મકુળના માણસો છે, એટલે બ્રહ્મ સંબંધ કરવાનું કે તમારો સંબંધ બ્રહ્મ હારે કરી દો. બ્રહ્મ તમારું ઘર છે ને બ્રહ્મ તમારી ઓળખાણ છે. એટલે સાખીમાં કીધું, જાતિ અમારી બ્રહ્મ હૈ, मात पिता है राम, गिरह हमारा शून में, अनहद में विश्राम. એટલે કે જાતિ અમારી બ્રહ્મ છે, આપણી જાત જ આખી બ્રહ્મની છે. જન્મમાં બ્રહ્મમાંથી આવ્યા, બ્રહ્મમાંથી, પણ અહીં ઘડીક જીવ બનીને બેઠા તો ઘડીક કૂતરું થયા ને ગધેડું થયું ને ફલાણું થયું, આપણે એમાં ને માર્યા. એટલે ક્યારેય પાછા ન પડ્યા. जाति हमारी ब्रह्म है, मात पिता है राम, गिरह हमारा शून में, अनहद में विश्राम. એટલે જાતિ અમારી બ્રહ્મ છે, આખા જાત જ આપણી બ્રહ્મની છે. એટલે બ્રહ્મમાંથી જન્મ, બ્રહ્મ સિવાય કે હમાવું નહીં. એટલે 84 લાખ યોનિમાં ફરો ને છતાંય બ્રહ્મ સિવાય તમને શાંતિ નથી થતી. ખોઈ જાઓ એટલે બ્રહ્મમાં પડી જાવ છો, બ્રહ્મમાં પડી જાઓ એટલે હારા વોક નહીં. શું કામે?
બ્રહ્મ સાથે શેડો છૂટી ગયો એટલે બ્રહ્માંડ ભળી ગયા એટલે તમને આનંદ આવે છે. સવારે આનંદ શેનો છે? બ્રહ્મનો છે કે તમે બ્રહ્મમાં જઈને આવ્યા. નથી ઓલી દીકરીનો બે ઓલા શું કહેવાય માથું ગૂંથવા લઈ જાય ને પછી કે બેની બાતો સાસરીએ જઈ આવ્યા કેમ? તો એ જે સાસરીએ જઈ આવ્યા એમ જે આ ગુરુપદ છે ને એ આનું છે. એટલે એક વખત ગુરુપદમાં આવી જાય તો એ સાસરીએ જઈ આવ્યા તો પછી એને પિયરિયું ખારું લાગે. સાસરીનું સુખ કાંક પતિ એટલે પરમાત્મા અને પરમાત્મા સાથે જે આપણું મિલન છે, આપણે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા બ્રહ્મમાં ભળી જાય, દરિયાનું પાણી દરિયામાં હમાઈ જાય, જે મજા આવે એ મજા આપણી છે. એટલે આપણે બ્રહ્મ સંબંધ કરવાનું કહેશે કે ગુરુએ મુહૂર્ત સારું લીધું, મને પરિબ્રહ્મથી સગપણ કીધું, પરિબ્રહ્મથી સગપણ અમારું કીધું. શૂનમાં સાસરિયું મારું, પીર્યું લાગે ખારું. શૂનમાં એટલે મરી જાય ને તો શૂન આવી જાય, ઘાટી ઊંઘ આવી ગઈ ને તો શૂન થઈ ગઈ. તો શૂનમાં આપણું સાસરિયું છે, ત્યાં જ મજા છે, ત્યાં જ બ્રહ્મનો નિવાસ છે, ત્યાં જ આત્મા, ત્યાં જ પરમાત્માની ખૂબી છે. તો એ જ પરમ તત્વની પરમાત્માની આપણી ઝાંખી છે, જે આપણો અનુભવ છે, એમાં ગળી જવાનું નામ પરબ્રહ્મ પરમાત્મા હારે યુક્તિ કીધી, એની હારે સંબંધ કરતી તો એ બ્રહ્મ સંબંધ કીધો. તો એ બ્રહ્મ સંબંધ હારે કીધું કે જાતિ અમારી બ્રહ્મ હે, માત પિતા હે રામ, ગીર હમારા શૂન મેં અનહદ મેં વિશ્રામ. જાતિ જ અમારી બ્રહ્મ છે એટલે જ્યાંથી તેને જન્મ છે એનો અંશ છે તો એ જ હોય. બાજરો વાવો તો બાજરો જ આવે, આવે કે ન આવે? તો એ જે વાવો છે એનો સંબંધ છે. એમાં આપણે બ્રહ્મમાંથી જન્મ, બ્રહ્મમાં પડ્યા ને બ્રહ્મમાં પડી જવાના છે. ત્યાં લગા 84નું ચક્કર મટે એમ નથી. એટલે તમારે બ્રહ્મ મારે યુક્તિ કરવી પડે, બ્રહ્મ મારે સગપણ કરવું પડે. એ સદગુરુ સિવાય કોઈ કરી શકે નહીં. એટલે જાતિ અમારી બ્રહ્મ હે, માત પિતા હે રામ, ગીર અમારા સુન મેં અનહદ મેં વિશ્રામ. આપણે આનંદ કરવા, વિશ્રામ કરવા અહીં આવ્યા છે. એટલે 84 લાખ ફેરામાં ઠાયકા હોય ને તો વિશ્રામ કરવાનું સ્થળ છે મનુષ્ય અવતાર. આમાં સંતમાં પુરુષોનો આશરો લઈ લે અને એની સાથે તન મન ધનથી એકરૂપ થઈને જીવન ગુજારી લે ને તો અહીંયા આનંદનું ઝરણું આ સંસારમાં જ વહે છે, મનુષ્ય દેહમાં જ હોય. ત્યાં કોઈ આનંદ કરતી ન જાઓ. કીધું કે હમણાં બહુ સારી થઈને તો હમણાં ડિસ્કોસ કરે, નીકળો ડિસ્કોસ કરે, તમે ક્યાંય બહેને ડિસ્કો કરતા દેખી? કારણ કે એ કરી ન શકે. આપણે માણસ જ એવો છે કે બધું કરી શકે, કરે કે ન કરે? એટલે એણે કીધું કે ભાઈ મારા પીરજીનો સત્સંગ ઊંડો, મૈયરિયો લાગે ગુંડો. પીરજી જ્યારે સત્સંગ થઈ ગયો, પરમાત્મા એટલે સંબંધ થઈ ગયો તો આપણું મૈયરો ઊંડો લાગે. પછી એમ લાગે કે હવે જવું નથી, પછી સાસરું ન છોડે. શું કામે? ત્યાં પરમાત્મા સાથે સંગત થઈ ગયો. આપણે ત્યાં ફરવા આવ્યા છીએ, બાપ દાદાનું ઘર કેટલી ઘડી સાસરે ન જાય ત્યાં ન કરે. હવે 3 દી થયા હતા અમારે ત્યાં મળે છે, કાલ તો કહેતી હતી એટલી વારમાં અમારું થઈ ગયું, 3 દીમાં બદલી જાય. એમ આ જે સત્સંગ થઈ ગયો મહાપુરુષો અને એની સાથે આપણો મિલાપ થઈ ગયો તો સમજવું કે આપણો સત્સંગ થઈ ગયો એ ગુરુ સાથે થયો, એ સદગુરુ સાથે થયો. તો જે પ્રેમ રસ પરમાત્માનો ઝરે એમાંથી મજા જે આવે એ આપણું જીવન બદલી નાખે. એટલે ગુરુ સદગુરુ છે, યુક્તિ કીધી, મારું વર રૂડાનું દીધું. પછી કે સુરતા જેઠાણીમાં સારી. સુરતા જેઠાણી, સુરતા એટલે જ્યાં ત્યાં આપણી વૃત્તિ ભમે છે. ઘડી કામ જાય ને ઘડી કામ થાય, અહીં બેઠા હોય તો રસોડાની ઉપાધિ કરીને અહીં જતા તો ઘીરમાં છોકરો આવી ગયો હોય છે કેમ છે, ઘરના હવે ખાતું હોય છે કે નહીં હોય છે, અહીંયા ડખો થાય ને એ સુરતા તમારે બેઠા આવીને જીવ ક્યાંય પડતો હોય. એટલે કીધું સુરતા જેઠાણી સારી. સુરતા છે ને પાસે રાખો ને તો જેઠાણીની જેમ રહીએ. અને જેઠાણી કાયમી ભેગી રહીએ કે રહીએ, નણંદ ભેગી રહીએ કાયમી. બરાબર. તો એણે કીધું નૂરતા નરન અમારી. આ નણંદ છે એ એને શાસ્ત્રે હારી, એની કરે હારી. આ રખડે ને ચારે બાજુ રૂતી એક ઠડી ઠામથી ભેગી થાય તો એ નણંદ છે ને એ શેઠાણી છે હારી, ભેગી ને ભેગી જિંદગી આખી રે ને દેરીએ દેઠિયા કાંઈ બાતે બોલે કાંઈ જિંદગી આખી યા તો ત્યાં જવાનું નથી. અને નણંદ તો ગમે તેથી વહી જાય, આજ નહીં તો કાંઈ વહી જવાની છે. તો નૂરતા નણંદ અમારી, સુરતા જેઠાણી સારી, સુખમણાની સેજ રૂડી, મેં તો પહેરી અમર ચોડી. મીરાબાઈ કે સુખમણાની સેજ. સુખમણા એટલે એક બાજુ આ શ્વાસ છે ઈંડા, આ પિંગલા અને વચ્ચેથી થાય સુખમણા.
તો ઈંગલા પિંગલા ને સુખમણાની સેજ રૂડી એટલે બે શ્વાસમાં સમ હાલે, આમાંય વધારે નહીં આમાંય ઓછો નહીં. અને એ સુખમણાની નાળીનો શ્વાસ આખા કલાકે ને કલાકે બદલે, ક્યારેક સાધના કરો તો અડધી કલાકે બદલે. અને જો એમ લાગે કે આપણે અત્યારે ને અત્યારે બદલા હોય તો એક નસકોરું બંધ કરી દો, જે નસકો હોય તે શરૂ થાય ત્યાં બદલી શકે. તો એ જે સાધના કરો તો આ શ્વાસ ઉશ્વાસથી પળની સાધના એટલે સૂક્ષ્મણાની સાધના. તો એ કે સુરતા જેઠાણી સાડી નૂરતા નણની અમારી, સૂક્ષ્મણાની સેજ રૂડી મેં તો પહેરી અમર સુડી. આ સૂક્ષ્મણાના દ્વારથી આ 7 ચક્રોને ભેદીને જ્યારે સાધના કરી લઈએ તો જન્મ મરણ આવે નહીં. આ સેજની રૂડી એટલે મહાપુરુષો જ્યારે સાધના કરે ત્યારે આ 7 ચક્રોની ભૂમિકામાં જીવતા હોય. એટલે સમાધિમાં અવસ્થામાં હોય, ધ્યાન અવસ્થામાં હોય. આપણને લાગે કે તો અમારે ભેગા વાતું કરતા થવા લગ્ન, વાતું નહોતા કરતા, એ એના ધ્યાનમાં હોય, તમને ખબર નહીં હોય. ઓછો એમ કહેતા તમે એમ કહો સત્સંગ કરે, હું સત્સંગ કરતો જ ન હોઉં, હું તો ધ્યાનમાં જ હોઉં. ગાય તો ધ્યાનમાં હોય, એ નાય તો ધ્યાનમાં હોય. એટલે મહાપુરુષોની અમુક ગતિવિધિ આપણને સમજણ ન પડે. એમ લાગે એમાં શું હોય, હવે અમારે ભેગો ખાય ને અમારે ભેગો બે, હું તો એને ઓળખું છું. તો તમે એના કોથરાને ઓળખાની સાધનાને ઓળખી ન હોય કા સાધના એટલે કૃષ્ણ નથી ઓળખાણા. કે કૃષ્ણ તમારા ભેગો જીવે ને તમારા ભેગો ખાય પીએ તમને એમ લાગે કે અરે કૃષ્ણમાં શું હોય, એટલે કૃષ્ણ ભગવાન નો દેખાણા, કાનુડો દેખાણે. એમ આપણો ઘરનો દીકરો, આપણો ઘરનો ભાઈ કે મામો કે કાકો કોઈ એવો હોય, એ મહાપુરુષ થયો હોય તો તમે કાકો મામો દેખાય, એમાં ભગવાન ન દેખાય, એમાં ગુરુ ન દેખાય. શું કેમ તમે આ જોયું, એને સાધના કરી લીધી અને એમાં એણે તત્વને પામી લીધું, એ તમારે જોવાની દૃષ્ટિ નથી. તમે ન્યા પૂગો ને ત્યાં ખબર પડે. એક વખત કંઈક ભરવાડના છોકરાને કંઈક બીમાર પડ્યો એટલે એનો બાપો દવાખાને લઈ ગયો. દવાખાને લઈ ગયા, ડૉક્ટરે તપાસીને એને દવા લખી દીધી કે બાપા બોલ સામે મેડિકલ સ્ટોરમાંથી દવા લાવી દો. તો ઓલા સાહેબ તો ઇંગ્લિશમાં જ લખે, તો લીટા લીટા લાગ્યા. એટલે ઓલા ભરવાડે કીધું તમે સાહેબ આ લીટા તમે કરો, કાંઈક અક્ષર બક્ષર કરો તો ઓલો વાસીને મને દવા દે, આ લીટામાં જ મને કેમ દવા દે? અરે બાપા તમે જાઓ તો ખરા, લીટા નથી અક્ષર છે. પણ હવે અક્ષર હોય, આવો છોકરો મારો કીધું ને ભણવા જાય આમ લીટા પાર્ટીમાં કરતો હતો, આમાં તો અમને ઉકેલતું નથી. આ તમારો મેડિકલવાળો કેમ ઉકેલ છે? એ કે તમે જાઓ તો ખરા. તો મેડિકલવાળાએ દવા દીધી. પછી આને શક ગયો, મારું સારું આ લીટા કહે મેડિકલવાળાએ દવા દીધી, આને ઉકલું કેમ? સારું આ તો નવીન કહેવાય. અમારો છોકરો લીટા કરે અમને ઉકલતું નથી, નાને તરત ઉકળી ગયું. એ છોકરો ભણીને ડૉક્ટર થયો ને ત્યાં સુધીમાં ABCD બોલ્યું બધું જોતો થયો. બાબાને ખબર પડી કે મારું સારું આ તો અક્ષર છે, પણ કંઈ ભણીને ત્યાં પૂગો તો. એમ તમે સાધનામાં સંત મહાપુરુષ આરે તમે એના જેવા થવા માંડો, સાધના સુધી ત્યાં પૂગો તેથી ઓળખાય. એટલે ગ્રાલીબાઈ ત્યાં પૂગીને તો રામદેવજી મહારાજને ઓળખી ગઈ. આ સબરીબાઈ પૂગીને ત્યાં તો રામચંદ્રજીને ભગવાન ઓળખી ગઈ કે આ ભગવાન છે. ગોપીઓ ત્યાં સુધી પૂગી ગઈ એટલે એને કૃષ્ણ ભગવાન દેખાણા. ત્યાં સુધી પૂગી તો ખબર પડે. આપણે લોટમાં લીટા તાણતા હોય પણ ઓલો ઇંગ્લિશમાં આટા મારતા એટલે આપણો મેળ નથી ખાતો, એટલે ભગવાન આપણે ઓળખાય નહીં. સંત મહાપુરુષો ઓળખાતા નથી, એમનું વયા જાય પછી ખબર પડે અરે આ તો અમારા ઘરમાં દીવો હતો, અમારા કુટુંબમાં તો દીવો હતો, પણ હવે ઠરી ગયો તો તું ગમે એમ કહે તો એને અંજવાળું થાય. એમ આપણે બધા જે કાંઈ મૂર્તિમાં રાખીને બેઠા બધા ઓલવાઈ ગયેલા દીવા છે. હવે એમાં તમે દીવો કરવા જાઓ, તમારો દીવો ચેતન છે, તમારો દીવો થાય એમ છે, એની તો વાઈટે વહી ગઈ ને કોળજી દાજી ગયો, હવે કાંઈ દીવું નથી. હવે એમાં તમે દીવા કરવા જાઓ ક્યાંથી થાય? એટલે કોઈને દર્શન નથી થતા. દર્શન જીવતા કરાવી દે. એટલે સાહેબ આપણે જીવતો જાગતો સાહેબ માગી એમ તમે એમ કીધું તમે ત્યાં કાંઈ વાંધો નહીં, ભગવાનની મૂર્તિ રાખો ત્યાં ભણાવજો છોકરાને, કોણ ખર્ચા કરે? ન માનો તમે. તમને કહો એમાં થોડું મૂર્તિમાં ભણાય તો મૂર્તિમાં આલા જિંદગી આખી દર્શન કંઈક આમાં ભણવામાં શું વાંધો? ખર્ચા તો મોટે ન થાય. તમને ખબર છે ખોટું ન હાલે તો છોકરીને લગ્ન ન થાય, મેરેજ ન થાય, તને ઘટ છે તો છાપામાં ન બતાવી દે કે આ છોકરી તારી લગ્ન કરી નાખ, હાલે ખોટાથી લગ્ન કરો તો હાલે, એ રોટલા કરી દે. એમ તમારા મંદિરમાં જો કાંઈ કામ નથી કરતા એટલે તાળા દઈને ભાગો છો. ખબર છે કાંઈ કામના નથી, છે કામના? વિચારજો. એટલે એણે કીધું સુખમણાની શેર રૂડી મેં તો પહેરી અમર જોડી. આ સુખમણાની શેર એક વખત પહેરી લે તો એને પાછા જન્મ મરણ ન થાય. એટલે મનુષ્ય અવતારમાં છેલ્લો અવતાર, પછી આવું જ ન પડે કોઈ દી.
એટલે આને છેલ્લો અવતાર કીધો કુકામે કે પછી પાછું આમાં આવવા લાવવા પણ નહીં. એક વખત ભગવાન કે આમાં લઈ લીધો ને પછી આવવું ન પડે. માનવ કરી લે ને વિચાર તારો છેલ્લો છે અવતાર. માનવ કરી લે ને વિચાર તારો છેલ્લો છે અવતાર. તારું વિશ્વ તું જ બનાવે, તારું વિશ્વ તું જ બનાવે. તેને તો તું માયા ગણાવે. તેને તો માયા ગણાવે. માયા મન તણો રખેવાડ માનવ કરી લે ને વિચાર. માયા મન તણો રખેવાડ માનવ કરી લે ને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લે ને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લે ને વિચાર. તારા આડે મનનો પડદો, તારા આડે મનનો પડદો. તેથી લાગે છે બ્રહ્મડગો. તેથી લાગે છે બ્રહ્મડગો. જેથી દ્વૈતપણું દર્શાય માનવ કરી લે ને વિચાર. જેથી જે સપનું દર્શાય માનવ કરી લે ને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લે ને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લે ને વિચાર. નિંદ્રામાં જ્યાં તું વિસરતો, બ્રહ્મમાં તું રોજ ભળતો. પ્રભાતે આનંદ એનો થાય માનવ કરી લે ને વિચાર. પ્રભાતે આનંદ એનો થાય માનવ કરી લે ને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લે ને વિચાર. તારો છેલ્લો છે અવતાર માનવ કરી લે ને વિચાર. એ આનંદ જો જાગત આવે, એ આનંદ જો જાગત આવે. મોહ માયાનું જોર ન ફાવે. મોહ માયાનું જોર ન ફાવે. જો સતસંગે ચિત્ત લગાય માનવ કરી લે ને
સતસંગે સૌ ભ્રમણા ભાંગે સતસંગે સૌ ભ્રમણા ભાંગે સદગુરુ અંતરમાં પ્રકાશે સદગુરુ અંતરમાં પ્રકાશે જમન ધ્યાન બની ઉભરાયમાન કરી લેને વિચાર સમન ધ્યાન બની ઉભરાયમાન કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર આ આપણો છેલ્લો જ અવતાર છે, સમજી લેવું. આટલા અવતાર આપણને 84 લાખ દીધા. પશુ પક્ષી, આ કીટ પતંગા, જળચર જીવ, માછલી, મરઘા, ડેડકા બધું આપણે થઈને આવ્યા છે. એકે જીવ પણ આપણું એકે આપણા સ્થિર ક્યાંય રહ્યા નથી. બધામાં નીકળીને પસાર થઈને પુણ્યનો પ્રતાપ થયો. તેથી ભગવાને અવસર આપ્યો મનુષ્ય દેહનો. એટલે ભગવાન કે જો મનુષ્ય દેહ ધરીને તું ભગવાનનું હરિનું ભગવાનનું સ્મરણ કરી લે, તારી અંદર રહેલા ઠાકોરના તું દર્શન કરી લે, એની ઝાંખી કરી લે, એટલા માટે તને મનુષ્ય અવતાર આપ્યો. આ છેલ્લો છે. જો આમાં સમજી જા તો ભલે, નકર 84માં પાછો જવાનો છો. એટલે આ છેલ્લો અવતાર કીધો. કારણ કે આ સિવાય પછી ક્યાંય જવાનો બારી નથી. કારણ તમે બધું કરી શકો. અહીં સત્સંગમાં આવું તમે અહીં જઈએ, અહીં સત્સંગમાં આવી શકો. કોઈ બહેનું નક્કી કરે કે મારે ફલાણા સત્સંગમાં જવું જોઈએ, કયો સભાએ કોઈ કુતરા એમ કીધું કે મારે આજથી લાડવા પાર્ટી કરી થાય, તો એકે કરી ન હોગે. કારણ મનુષ્ય દેહ એક જ સ્વતંત્ર છે. આમાં બધા જીવ તમને વંશમાં થાય. સિંહ ગમે એટલો ફાટો ફરતો તો બિચારાને જંગલમાં હોય ને તો ખોરાક લેવા માટે કેટલી મહેનત કરે તે માણ. હવે આપણને ખબર પડે કે સિંહને બિચારો રાજા કહેવાય, પણ બિચારાને હેરાન બહુ થવું પડતી, માણ શિકાર થાય. તમે ક્યાં સાંભળ્યું કે હમણાં ચોમાસામાં છે ને વખતે કાંઈ શિકાર બિકાર ન મળે તો 2 ભેહું બાંધીને રાખ્યું તો વરસાદ પાણીનું ખાવા થાય. ક્યાં સાંભળ્યું ભેહું બાંધ્યું એમ કોઈ સિંહે? ભલે ને જંગલનો રાજા રહ્યો ને આપણે બધા બી, છતાં સિંહને આપણે વંશ કરી શકીએ. ગાયને, હાથીને, બધાને વંશ આપણે કંઈ માણા બાંધી શકે. ગમે એવો રીછ હોય, ગમે એવો હાથી, ગમે એવા મોટા પ્રાણીઓને, પશુઓને, પક્ષીને બધાને આપણે માણા બાંધીને હગે. કોઈ પશુ પક્ષી પ્રાણી એવું નથી જેણે માણાને બાંધીને રાખ્યા હોય. શું કામે? મનુષ્ય દેહ બધા કરતાં શ્રેષ્ઠ છે. એટલે દેવો પણ ઈચ્છા કરે કે 84 લાખ યોનીમાં મનુષ્ય દેહ એવો છે કે શ્રેષ્ઠ છે. અને શ્રેષ્ઠ એટલા માટે કે એને બધું જ્ઞાન છે ને ભેગો ઈશ્વર બેઠો છે. મનુષ્ય દેહ છે, પોતાને ખબર છે આ સાચું છે, આ ખોટું છે, અને અંદર પરમાત્મા બેઠો એ એને કીધું છે. એટલે તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ઘટોઘટમાં ઘનશ્યામ બોલે તું જાગીને જોડો. તારા દેહમાં આત્મા છે, પરમાત્મા છે, એને તું જોઈ લે. તો એની ઝાંખી કરવાનું કીધું. એટલે હું તો 8 સમાખેલી ઝાંખી રે કરું. તો એ શ્રીનાથજી એટલે તમારો અંદર બેઠો એ એની વાત કરી છે. અને ઝાંખી દેહ વારંવાર અરીસા સામે ઊભું જોવાનું હું કામ કીધું કે તું જોતો ખરો તારી અંદર ઈશ્વર બેઠો છે. તું મોઢું બગાડીને રખડતો તો નથી ને? તું જ્યાં ત્યાં મોઢું ખોગ્યું કરીને રખડતી તો નથી ને? તું જરાક અરીસામાં વારંવાર જોઈજે. જરાય નબળું ન રાખતી, આ અંદર ઠાકોર બેઠો છે. ગામને દેખાડવાનું નથી, અંદર પરમાત્માને ખરાબ ન લાગવું જોઈએ. હા, એનું મંદિર જીવતું જાગતું છે. અને એનું મંદિર આપણે બગાડી નાખી. એ પવિત્ર મંદિરને ભગવાન કહે એનું મને દુઃખ લાગે. તું કાળીશો ધોળીશો એ સર્જન મેં કર્યું છે. એ કલરનો મને વાંધો નથી. તો સબરી કાળી હતી, ભીલ હતી, હુગરી હતી, તો ભગવાન એને નહીં કે આપણે આ સતુર થઈને ભરી મેકઅપ રાખીને ભરી બ્યુટી પાર્લરમાં રહીને હજી સજીને બેસીએ તો ભગવાન આપણે અહીંયા ડોકો કાઢવાય ન આવે. આની ખૂબી છે. ન કે આપણે અહીંયા પહેલાં આવવા જોઈએ ને કાં તો હા હા એને ખબર છે હા ખોટે ખોટું છે, અંદર તો બધું કાહા છે. સમજવાય. કાં તો લગ્નમાં ઓલા
લગ્ન થતું હોય એને બિસાડીને એટલી વારો ન આવે, એના કરતાં તેની માં એની બાજુવાળી બેન પણ ત્યાર થઈને બેઠી હોય, હા કાળી ઠમક હોય, હિરોઈન લાગે કે આ કોણ, આને વડાવી કે આ વડાવી. એ તો તઈની પછી ખબર પડે કે આ તો આ તો નોખી આઈટમ છે, તઈ ખબર પડે. રોલ વિખાઈ જાય ને પછી ખબર પડે, તઈની તો ઓલું ગણતા થાય અને પછી હાવ એવું લાગે. એટલે આ ધ્યાન રાખો, હોય એવું થોડું હોઈ જવાનું છે. એટલે આઠે સમા કરી ઝાંકી તમારી અંદર પરમાત્મા બેઠો છે. આ ખાઈ પીને આ મંદિરને બગાડવાનું નથી, અંદર આનું ધ્યાન રાખવાનું છે. ઓલા મંદિરના રખેવાળા બધાય મળશે, એના પૂજારી મળશે, પણ આનો કોઈ પૂજારી નહીં મળે. મળી ગયો, બહુ પેટમાં દુખે, પણ પાણીપુરીનું બંધાણ કર્યું, આ બંધાણ કર્યા, તમાકુના માવાના કર્યા હારા, પછી આ ન થાય તો શું થાય? હાથે કરીને બગાડશું. અંદર ઠાકોર છે, તું વૈષ્ણવ છો, તારે તમાકુ ખાવાનો માવા ખાવાનો અધિકાર નથી. હું કામ તું વૈષ્ણવ છો, કંઈથી બાંધી અંદર પરમાત્મા બેઠો. તું જ કહેશો તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ભગવાનના મંદિરમાં તમે જે તે કેમ નાખી શકો? તો આપણે એ વિચાર ન કરીએ. માવો તો જોહે, તો ઓલો શ્રીનાથજી બાવો દેખાયો અંદર, એ ના પાડે કે તારા ત્યાં આવું ન કરાય, કાંક આ મંદિર ભગવાનનું છે. અને આ ભગવાનનું મંદિર છે ને, ભગવાને પોતે બનાવ્યું. એટલે આવું કોઈ વૈજ્ઞાનિક બનાવી ન શકે. રોબોટ બનાવ્યા છે વૈજ્ઞાનિકોએ, પણ એ બધું કામ કરીએ કે વિચારી ન શકે. તો આ જે પરમાત્માનું મંદિર છે એને ખાઈ પીને બગાડવાનું નથી, અંદરથી પરેજી રાખવાની છે, બહારથી ચોખ્ખું રાખવાનું છે. કાંક આમાં ભગવાનનો નિવાસ છે. આમાંથી કેમ જેમ તેમ બોલવું? એટલે વૈષ્ણવ થયા પછી વિચાર રાખો, વૈષ્ણવને કોઈથી વેર નહીં. જો નરસિંહ મહેતાએ લખ્યું, વૈષ્ણવ થયો ને કોઈને યારે વેર ન હોય. શું કામે? અંદર ભગવાન બેઠો, મારા અંદર જાણી લીધા અમે વૈષ્ણવ થયા તો હામાં માણસમાં ભગવાન છે. મને કોઈ તકલીફ દે, મને કોઈ અપમાન કરે, મને કોઈ ગાળી દે તો મને મજા ન આવે, તો હામાં માણસને મારા એ કરાય નહીં, કારણ કે એમાંય ભગવાન બેઠો ને મારામાંય બેઠો. આ સમજાઈ જાય તેની આઠે સમા કરી ઝાંકી તમારી ઘરે બેઠા થાય. સીધાની ઝાંકી કરી, ઝાંકી નથી હોતી, તમને આંખું ઝાંકી પડી જાય, પણ એ ઝાંકી ન થાય. એ ઝાંકી તો તમે આંખ, એટલે તો ભગવાન કૃષ્ણ ગીતામાં કે અર્જુન આંધળો બને તો હું એનું કામ કરું, તો હું એને દેખાવ. જો વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા તો અર્જુનથી આંખ વિસાય કે ભગવાન આ મારાથી નહીં સહન થાય, કે તું તો કે નાખી દુનિયાને જો, પણ આ મારાથી ન જો, આ વિરાટ સ્વરૂપમાં જોવું કે તઈ ભગવાન એની અંતરદ્રષ્ટિની આંખ કેળવીને તઈ થયું, તઈના દર્શન થઈ ગયા. તો અંતરદ્રષ્ટિ થાય તો ઈશ્વર દેખાય. આ આંખથી ભગવાન દેખાય એવું સાધના નથી. એટલે પર્વતથી કે લંગડો થાય ને પર્વત વગર ઓળંગાવો, લંગડો થાય તો, આંખે આંધળો થાય તો એને દર્શન કરાવો, અને બેરો થઈ જાય ને તો એને વેણું નાદ સંભળાવે, તો એને સંભળાવો. હવે આપણે બેરું તો થવું નથી. એવું લાગે તો ઓલા મીટર પેર લઈ. એક માણસ બોર્ડ વાંચ્યું ચશ્માની દુકાન, એ કે વાંસવાનો ચશ્મા અહીં મળે છે. એટલે બાપો કરી ગયો કે હાલ હાલ આપણે તો મેળ ખાઈ ગયો, વાંસવાનો ચશ્મા મળતા તો આપણને વાંધો હું જેમ કે શેઠ વાંસવાના ચશ્મા બતાવો. તો ઓલો ચશ્મા ઓલા કાચ નાખે, જો વસાય છે? ના ભાઈ. 4-5 બદલાવ્યા કે બાપા વસાય કે કાંઈ નથી વસાતું. તો બાપા તમે ભણ્યા કેટલાક? બાપુ ભણ્યો છું ક્યાં, એટલે તો આવ્યો છું. તમે કીધું વાંસવાનો ચશ્મા પહેર્યા એટલે મને એમ કે ચશ્મા પહેર્યા તો વસાતો હોય છે, તો મને હું તો આ હતું એવું ચશ્મા મને ક્યાં મારે વાંચતા ક્યાં આવડે, એટલે હું તો કોઈ ચશ્મા વાંચવાના મળે. આ નંબરનું પૂછે ને ઓલો વાંચવાના ચશ્મા ગોતે, કાંઈ ચશ્મા પહેર્યા વાંચતા આવડી જાય? આપણે એ મહિલા સહી, એટલે આ ભગવાનનું કંઈ વાંચતા આવડે નહીં. એટલે સંત મહાપુરુષો ઓળખાતા નથી. એટલે તારું વિશ્વ તું જ બનાવે, એને પાછા માયા કહે. છોકરાનો વિસ્તાર પરિવાર થાય એટલે એને માયા કહે. ભાઈ આ બધી માયા છોડીને સત્સંગમાં કેમ જાવ? માયા છોડીને તે ક્યાં માયા ઉત્પન્ન કરી? તારા હાથની વાત હતી. એ તો એની મેળે કુદરતે એના કર્મ હતા ને, એ કર્મ લઈને આવ્યા. હવના કર્મ પતી જાય ને ભોગવાય હવ છૂટા પડી જાય, એક દી ન રાખે. અને કોળીઓ તમારા ભાગનો ન હોય ને તો એક કોળીઓ અહીં પડ્યો રહે કે માજી તો ખાતા ખાતા વયા ગયા, પછી કોળીઓ મોઢામાં રહી ગયો, પણ એ છેલ્લો કોળીઓ હતો. બોલો જાય એમનો તો એના ભાગનો આ બાજરી ખૂટી ગઈ, પછી કેમ કરવાનું? એમ એદા એકબીજાના કર્મના લેણદેણને હિસાબે ભેગા થયા છે, અને એવું લાગે તેથી ભાગી જવાનું કોઈ રોકતું નથી. ગમે કદી કરોડપતિનો દીકરો એકનો એક મરી જાય ને તોય કોઈ રોકતું નથી. શું કામે?
લેણ દેણ સંબંધ પૂરા થાય કોઈનું નથી. એક જ અંદર બેઠેલો ઈશ્વર એ જ તમારો છે, જેને બ્રહ્મનું સ્વરૂપ કીધું, અંદર શ્રીનાથજી કીધું, અંદર ઠાકોરજી કીધું, એના સિવાય કોઈ નથી. એટલે આ ઠાકોરજીનું મંદિર જીવતું જાગતું છે. એટલે આની કોઈ દિવસ પેલી થાય ને નકર કે ભાઈ અમે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, કૃષ્ણની થાય, રામની થાય, મહાકાળીની થાય, મહાલક્ષ્મીની થાય, માણાની ન થાય. લ્યો હવે માણા પાછો રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી દે. રામ એમાં ઉત્પન્ન થઈ જાય. રામ એમાં આવે તો રામ પછી અયોધ્યાવાળા શું કરવાનું? ઘીરે ઘીરે મંદિર બનાવ્યું હોય તો બધા અહીંયા રામ આવે તો શું કરવાનું? રામની પ્રાણ પ્રતિષ્ઠા થાય નહીં, વયા ગયાના પ્રાણ આવે નહીં. તો માણા આમ ન કરી નાખે તો કોરોનામાં કોઈને મરવા દે? એટલે પ્રાણ પ્રતિષ્ઠા થતી જ નથી, શક્ય જ નથી. વાતું કરાય, ગીતમાં સારું લાગે કે મારે મંદિરે આવી ગયો ને શેરી વડાવીને સાફ કરવું ને મારે ઘીરે આવે. હવે રસોડું પડ્યું હોય, માખી મળતી હોય, હવે આપણે એને કંઈક મારી ઘીરે આવી જાય, તું રસોડો તો સાફ કરતી જા, તો ત્યાં તો ઠામણાને ઢગલા કરીમાં. એટલે ગીતમાં બધું સારું લાગે, ઓમ કાંઈ ન હોય. આ ગીત ગાવા નથી, આ તો આનંદ ભજવવાનો છે. એટલે આ છેલ્લો અવતાર છે. અને આ અવતાર જો સફળ ન કર્યો તો પછી ભાઈ આ ક્યાં? એટલે એને કીધું, સદગુરુએ યુક્તિ કીધી, મને વર રૂડાને દીધી. કોને? મીરાબાઈ કે મને વર રૂડો આપ્યો ને એટલે મારું કામ થઈ ગયું. આ હૃદય હરીને મળીએ, મનુષ્ય દેહમાં ધરીને મળાય છે. બેને કોઈ ભગવાન મળે નહીં, ગાયને મળે નહીં. હા, બેનો સંગત થઈ જાય તો બને. દાખલા તરીકે નામદેવની 3 ભાઈઓ છે, બેનું છે, તો એમાં પોતે બ્રાહ્મણ કુળમાં છે. નાનપણમાં મા બાપ વયા ગયા, કોઈને બ્રાહ્મણ તરીકે સ્વીકારતા નથી. એટલે એને કોકે કીધું કે જો તારી આ ભેં વેદ વાંચી દે ને તો કે અમે સ્વીકારીએ, ન કરતા બ્રાહ્મણ. તો એની પાસે મુખે કીધી, પણ સાધના કોઈને કરી? માણસે. માણસ સાધના કરે તો પથ્થરમાં પ્રગટ થાય પરમાત્મા, પણ પ્રગટ તમારામાંથી થાય, એમાં ન હોય. તમારો જીવ, તમારો આત્મા એમાં પ્રવેશ કરી જાય, તમે બેશુદ્ધ થાય ત્યાં ભગવાન પ્રસન્ન થયા હોય. નરસિંહ મહેતા નાની ખબર પડી, ન કરી શંકરમાંય માનતા, માતાજીમાંય માનતા, બધાય ભગવાન દેવી દેવતા બધાય માનતા. પછી જ્યારે ને દામોદરદાસ ગુરુ મેળાની સાધના ફળી, પછી એને ખ્યાલ આવ્યો કે સારું ખરેખર ભગવાન કેટલા એમ. પોતે વૈષ્ણવ તરીકે ગીત ગાય છે. એની ભાભીએ મેણું માર્યું કે મારે અહીંયા આવવું હોય તો રાધે કૃષ્ણ ન કરું, કમાવું નથી, ના બેઠા બેઠા ખાવું. અંદર આવવું એને ઘરમાં તો રાધે કૃષ્ણ નામ લખતો નહીં, રાધે ગોવિંદ શું પડ્યો. એટલે એને દુઃખ લાગ્યું ઉપડા. તો ઇન્દ્રસરનું મંદિર છે ને અટાણે, તો ત્યાં કહેવાય છે ને શંકરનું લિંગ મંદિર, એમનું લિંગ અવાવરું પડ્યું હતું. હાલતા જતા હતા, ક્યાં જવું નક્કી નહોતું. પગમાં ભરાણું અને પોતે પડ્યા ને એને ખબર પડી કે સારું આ લાગ્યું શું મને. તો એને ખખેર્યું તો શિવલિંગ દેખાય. પછી એને એમથી કહું શંકર સિવાય કોઈ હોદ્દાર નથી ને ઘોડો દેવ એ છે. એટલે ભોળો દેવ એ છે, એ આપણું કાંઈક કરશે. ભગવાન કાંઈ એમનું પ્રસન્ન થાય નહીં. માથા પછાડ્યા તો પોતે બેશુદ્ધ થઈ ગયા. તરત એમાંથી શંકર પ્રસન્ન થયા. શંકર એમાંથી પોતાની કલ્પના હતી ને મને શંકર પ્રસન્ન થાય, શંકર દાઢીવાળા હોય, શંકર આમ હોય, એ આપણી કલ્પના હોય. કૃષ્ણ કલ્પનામાંથી આપણે કૃષ્ણ જોયો નથી. 5000 વર્ષ પહેલાં માણસ તો જોયો ન હોય, અટાણેની મૂર્તિ ન હોય, અટાણેનો ફોટો ન હોય, પણ આપણને જેવી કલ્પના કરાવી, જેવા ચિત્ર રજૂ કર્યા, મને એવું ચિત્ર માની લે. મુસલમાનમાં ઘરમાં આપણે હોત તો આ બધી મૂર્તિને આપણે વિરોધી હોત. મંદિર આપણે પાડવાનું કર્યું, મંદિર થોડા ભગવાન હોય. આપણે હિન્દુ ઘરમાં જન્મા એટલે બધા ભગવાન દેખાય, એને કોઈ ભગવાન ન હોય તો એને મંદિરને અડી થોડા હાગે. એ તો જ્યાં ઘરમાં જન્મા એ આપણા ભગવાન, એના પોતાના ભગવાન બધાને અલગ હોય. એટલે નરસિંહ મહેતાએ બેશુદ્ધ થઈ ગયા, માથા પછાડ્યા. શંકર પ્રસન્ન થયા, વારંવાર યાદ કરતા ભગવાનની લીલા કેવી છે, ભગવાનની લીલા કેવી છે. એટલે પ્રસન્ન થયા. એટલે કે મહેતાજી માગો તો કે તમને શું ગમે? કે મને ભગવાનની લીલા બહુ ગમે. કાંઈ કૃષ્ણ ભગવાન લીલા ઓલા શંકર ગયા હતા ને કૃષ્ણને જોવા, કે મને એની લીલા બહુ ગમે, તો મને લીલા દેખાડ. તો આ તો ભગવાન
શંકર લઈ ગયા લીલામાં. એ તો ઊભા ભાઈ ગયા કે હાલ્યો આ તમને મસાલ આપું છે, આ લીલા દેખાય મસાલ પકડીને રાખો. અંજવાળું અંધારું તો ન હાલે. જો આ વિચારવાનું, એમાંય ભગવાને એને મસાલ પકડાવી. તમે રાતે નીંદરમાં સપનું આવ્યું તો તમે દીવાબત્તી ભેગા લઈને જાઓ છો? તમે કંઈ સાંભળ્યું તમે લાઇટ કરી એમ કંઈ નહીં. તો એ અંજવાળો આવે છે ક્યાંથી? સપનામાં. નીંદરમાં કોઈ સાંભળ્યો આ દિવાલે ભટકાણું અંધારું બહુ થઈ ગયું હતું, એટલે દિવાલમાં કોઈ ભટકાતું નથી, ભટકાય છે કેમ ભાઈ? તો એ તમે સપનામાં લેમ્પ નથી, તમારી આંખ બંધ છે, આ સૂર્યનો પ્રકાશ નથી, તો રાતે સપનામાં એ જે પ્રકાશ આવે છે ક્યાંથી? આ વિચારમાં દરેક સપના તો જોવે છે, બધાને અનુભવ છે. તો નરસિંહ મહેતાના આ સપનામાં દેખાનું ને જોયું તો મસાલ પકડાવીને ભગવાન શંકર તો વયા ગયા. તો આ લીલામાં એટલા બધા એક ગોપીને કૃષ્ણ, એક ગોપીને કૃષ્ણ જોતા જાય છે, મસાલ પકડી છે. તો મસાલ હળગતી હાથ હળગીને આ લગન પૂગી ગયો ને પછી એને ધ્યાન પડે કરે લે હવે મારો હાથ તો હળગે. એટલું કીધું ત્યાં બેસું થતાં શુદ્ધ થઈને જોયો તો મૂર્તિ પાસે બેઠેલા શંકરની લિંગ બાજુમાં. પછી એને એમ થયું કરે આ મેં જોયું લીલા છે ને, આ તો સારું સપનું થયું. આ સપનામાં લીલા ને સપનામાં શંકર ને સપનામાં બધું. પછી એને કીધું તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જ્ઞાન થઈ ગયું. આખા જગતમાં તું એક જ છો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે આનંદ પાસે, દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈને વેદ વાંચે. પછી ગાય નકર એને ભગવાન દેવી દેવતા નોખા હતા. એમ સદગુરુ જ્યારે મીરાને મળી ગયા તેથી દેવી દેવતા મટી ગયા, એકમાં આવી ગયા. અને એકમાં આવી ગયા એટલે અમર છે. અને આપણે અનેકમાં છીએ એટલે કોઈ રાખતું નથી. જેમ ઓલી ચૂંટણી આવે તો કોંગ્રેસવાળામાં પૈસા ખાવામાં હોય, ઓલો પાણીપુરીની પાર્ટી કરે તો ન્યા જઈએ, પાઉંભાજી કરે તો ન્યાય જાય. પછી આપણે જઈ ગમે છૂટાય તો એકાદો તો આવવાનો જ હોય. પછી એની પાસે કામ કરવા જાય કે તું તો હામી પાર્ટીમાં હતો, મને ખબર છે. એટલે આપણું કોઈ કામ કરે નહીં. એમ આપણે બધામાં માની, કોઈ આપણામાં માને નહીં. એટલે આપણે દુઃખી છીએ. નકર 33 કરોડ દેવતા આપણે તો સુખી હોવા જોઈએ ને. ઓલાને એક છે તો દુઃખી હોય. હાલો 33 કરોડ આપણે દોઢ માણસ એક ભાગમાં આવે માં, તો આપણે કાંઈ સમજતા નથી. ખારું કરવું શું? તો આ વિચારવાનું. તો આપણે દુઃખી ન હોવા જોઈએ ને. તમારી દેવી દેવતા ભગવાન આપણા ભેગા હોય, 24 અવતાર આપણે અહીંયા થયા તોય સુખી નથી. 33 કરોડ દેવતા આપણામાં તોય દુઃખી. ગાયોમાં કે 33 કરોડ દેવતાનો વાસ છે તો કોઈ એને ભાઠો મારી શકે? આ વિચારવું તો પડશે ને. તમે પણ સારી લાકડી હોય તો કૂતરું વાહે થાય? ન થાય. ખબર પડે હાલો લાકડી મારીએ. તો આ જને સમજાય જાય ગુરુમાં ભગવાન છે, એ આપણામાં ભગવાન છે, ગુરુમાં ભગવાન દેખાડી દે તેથી શ્રીનાથજીની ઝાંખી થઈ જાય ને તો જન્મ મરણ ન આવે. એટલે એણે કીધું સદગુરુએ યુક્તિ કીધી, મને વરરૂડાને દીધી. વરરૂડાને દીધી, મારું એનું મુખડું જોયું ને મારું દુખડું હોય ગયું. એટલે મીરા કે મેં તુલસીની આ માળા પહેરીને મીરા સદાની સુખી. લ્યો આપણે કોઈ દી માળા પહેરીને કીધું કે હવે સુખી થઈ ગયા? નકર બ્રહ્મ સંબંધ બધાએ કંઠીઓ બબે ત્રણથી નાટા માર્યા છે, કોઈને કોઈ રીતે કંઠી બાંધી છે. કોઈ દી સુખીનો ઓડકાર આવ્યું કે હવે હું સુખી થઈ ગઈ, સુખી થઈ ગયો? નહીં. નકર થઈ જવું જોઈએ ને. મીરા કે હું સુખ મેં કંઠી પહેરી દે તેને સુખી છો. આપણે કોણ સુખી છે એ કહો? બધા નિયમ તો એકડકો લાગવો પડે. મીરા હાથ નાખે તાપમાં તો એ બળે ને તમે બળો ને મુસલમાન બળે ગમે એ બ્રાહ્મણે બળે ને કે ન બળે? તો નિયમ તો બધાને એકડકો હોય. તો એ કંઠી પહેરે તો આપણે સુખી થઈ જવા જોઈએ. આપણે સુખી નથી થતા કેમ ભાઈ? તો આપણામાં ક્યાંક ફેરશે ન છે આપણી સમજણમાં. આપણને કોઈ ગુરુ મળ્યા નથી. ગુરુ મળ્યા તો દેહધારી ગુરુ મળ્યા, આત્મતત્વ વહેતા ગુરુ મળ્યા નથી કે જે આપણને બ્રહ્મ સુધી પહોંચાડી દે, અંદર બ્રહ્મ સુધી પુગાડી દે. તો બ્રહ્મ આજે આપણે છેડાછેડી બાંધીએ કે આ બ્રહ્મ આ તું એની થઈ ગયા તો બ્રહ્મ થઈ ગયા તો પછી આપણે સુખ દુઃખ નથી. જેમ નીંદર આવી ગઈ ઘાટી તો સુખય નથી દુઃખય નથી. રાતે કોઈક નીંદરમાં આવીને પૂછે કેમ છે તો તમે શું કહો? નીંદરમાં તો બોલવાનું નથી. નીંદરમાં કંઈક બંદૂક તારીને કોઈક બારવટી આવ્યો હોય અને બંદૂક આમ રાખે તો તમે નીંદરમાં છો, તમારે કાંઈ ઉપાધિ છે?
ન મંદિર આની નો બંદૂકની બીક નો તલવારની ભલે ને બોમ્બ રાખીને બેઠો તમારે હું પછી જીવતા હોય ને સામે માથે ગરોડી આવી જાય જો તમે હળિયું ન કાઢો કહી જાય છે ને ના તો સુઈ ગયા તો તમે જીવતા છો શ્વાસે લ્યો છો તો તમારી બીક ક્યાં વહી ગઈ આ વિચારવાનું છે એમ નિર્ભય કરાવે ને એવા ગુરુ મળે તો મોતની બીક મટી જાય એટલે આ મોતના ગુરુ હોય એટલે તો મૃત્યુ શીખાવું ઓછો કે મેં મૃત્યુ શીખાતા હું બધા જીવન જીવતા આખી દુનિયા શીખવાડે મૃત્યુ શીખવાડે નહીં કાંઈક મોતથી બધા બે નહીં કાલ આવી જાતો તો કાલ હું બધાને એક દી આવવાનું છે એ તો સત્ય છે તમે સાવકાર થાઓ ગરીબ થાઓ તમારે ઘેર હારા દીકરા દીકરી થાક નહીં એ કાંઈ પાકું નહીં પણ મરી જાઓ પાકું છે બીવો તોય મરી જાઓ નહીં બીવો તોય મરી જાઓ એના કરતાં મૃત્યુ કેમ પામવું એ શીખી લો અને એ કોઈ મહાપુરુષ સિવાય મળે નહીં એટલે કે આ હૃદયે હરીને મળીએ પગલાં પાછા ન પડીએ જો આ દક્ષિણાનું કેવું કર્યું હરિચંદ્ર રાજાને ખાલી એક દક્ષિણા હાટું 3 માણા વેચાણ ઊભી બજારે આપણે કીધું કે તમ તારે તારી વારી વેચીને મને કંઈક રોટલો ખવડાવી તારા હાટું વારી વેચવી અમને વળી ના થઈએ પાસે પૈડાવે તો કે બીજું કરશે તો આ ખવડાવે અને ઓલા તો દક્ષિણા હાટું વેચાણા પણ પાછા પગલાં ન પડ્યા તો એ અવતાર થઈ ગયા તો એનું અમર નામ છે આપણું અમરમાં રાખી તો અમર ન થાય ભલે ને અમૃતમાં રાખ્યા હોય તો એ વેલા મળી નનામી કાઢે કે કોણ ગયું અમૃતમાં પણ અમર હતા તો ગયા રાય આપે છો અલખ અવિનાશી હું તો ભાઈ તમારી દાસી એટલે હું શું તમે ખાઓ એમ ખાઓ તમે ખવડાવો તો ખવડાવો તમે કહો તો ઊભી બધાને વેચાવા ત્યાં શું હવે તમારી થઈ ગઈ મારે તો બે બાજુ સુખ જો હરીથી હારી જાઓ તો એના ભેગી રહો જીતી જાઓ તો એને ભેગા રાખો મારે નોખું પડવું જ નથી એટલે આપે છો અલખ અવિનાશી હું તો ભાઈ તમારી દાસી બાય મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખ પામી આપણે કરવાનું છે આનંદ સુખ ખાલી સુખ નહીં ખાલી મજા નહીં ગયા તા ફરવા તો આવી નહીં હા 5000માં હો ઠેઠ લઈ જાય છે ત્યાં 5000માં અરે 8 દીમાં ખાવા પીવા બધું હવે જલસાર કરવાના અરે મજા આવી ગઈ હો પાછી આવીને વહી ગઈ હોય રહી ન હોય ઘીરે ન પૂગે રસ્તામાં જ વહી ગઈ હોય સવારમાં કે ભાખરીનું કીધું તું ખાવાનું રાંધના હોય સેવ હમણાં દીધા લ્યો આ કથા થઈ ગઈ સારી અરે એક દી તો શામાં કાંઈ ધોળો નહીં સવારનું કીધું શા નાસ્તો દેવું અરે શા તમે હું ગુઈ ન ગમે અરે પણ હાવ કાઢી લે હવે એ ઘીરે કેમ બહુ સારી પીતા પણ તેની નડે કાંક નકર ગઈ હતી દર્શન કરવા જાત્રા કરવા ધ્યાન ક્યાં રહ્યું ખાવામાં એમ આપણે આવ્યા છીએ ભગવાનનું દર્શન કરવા ભગવાનનું ભજન કરવા કાંઈક રોટલા એણે લખાશે કેટલા કોણ મા બાપ મળશે કોણ કેવા દીકરા દીકરી મળશે સાવકાર થાઓ ગરીબ થાવ એ બધું આપણે લખાવીને જ આવ્યા છે તમે ગમે એમ કરો તો તમારું કાંઈ આવે એમ નથી તો ઉપાધિ એની કરીએ જે ભગવાન કરે છે ઉપાધિ એની ઉપાધિ આપણે કરીશું અને દુઃખી થાય પારે ભગવાનને ફરિયાદ કરીશું કાંઈક ઓલાય નક્કી કર્યું કાંઈક તમે મા બાપની પસંદગી તમે કરી નથી આવ્યા મળ્યા એ માન મળ્યા એ બાપ તમે એમ કહો કે મારે ફલાણાને માં કરવી હાલે તો ફલાણે મારે વહુ કરવી હાલે ફલાણે મારો દીકરો જોઈ ન હાલે આવ્યો એ દીકરો આવ્યા એ વહુ આવ્યા એ મા બાપ તમે એમાં કાંઈ ફેરબદલી કરી શકતા નથી અને જે મળ્યું એ તમારું ઘર જે મળ્યું એ તમારો ધંધો જે મળ્યું એ તમારો રોજગાર એ મળે ક્યાં મળે એ જ સ્વીકારવા હવે તમે એમાં કાંઈ હાલતું નથી ભગવાન કે પશુ પક્ષી પ્રાણીઓને હું નભાવું છું તો માણાને હું નભાવવાનો છું પણ માણા ઉપાધિ કરીને પારો ફરિયાદ કરે ભગવાન કાંઈ દેતો નથી એટલે દુઃખી કે હાથે છે બાકી લીલા જીવનની હકાવવાની જવાબદારી મારી છે જેમ આપણું બાળક છે એને કપડાં તૂટ્યા હોય કે બગડ્યા હોય તો માં જાણે બદલાવી દે કે અરજી કરે આગળ મારો આવ્યો હતો એમ અરજી કરે કે માં તું મને બહાર લઈ જાય જાણે લઈ ગઈ કે અરજી કરવી ન પડેલા એમ ભગવાન છે બધું એની મેળે એને ખબર પડે કે જે સમય આ જોહે આપણે દાંત માટે અરજી કરીએ છોકરાને હવે અમે ખીચડી ખાધા જેવડો થઈ ગયો હવે દૂધિયા દાંત દઈ જાય કઈ અરજી કરી કે જાણે આવી જાય છે તો પાડવાની અરજી કરી કે જાણે દુખીને પડવા માંડે કેસ ડૉક્ટરને કેસ જે થતું હોય હા મળી ગયો બહુ દુઃખે કાં હવે થઈ રહી દાંતની જરૂર
તો એ બધું એની મેળે મેળે થાય, શ્વાસે એની મેળે આવે. જો તમારી જવાબદારી કાંઈ નથી. સુઈ જાવ તો કોઈ માણસ ગમે હોય તો માણસ ભૂલી જાય. માનો કોઈને રૂપિયાની થેલી બસમાં પડી રહીએ, કાંઈક ઓલે પણ ગાડીમાં કાંઈક પડ્યું રહીએ, કોઈ લગ્ન ટાણે કોઈનો ટક પડ્યો રહીએ કે ભાઈ હારો લગ્નમાં આખો ટક ન્યાન્યા પડ્યો રહીએ, અને એક સેકન્ડ એક વરરાજો ભૂલાઈ ગયો, તોય જાન ભૂગી ગઈ. એ વરરાજો ભૂલાઈ જાય તો તમે ક્યાં સાંભળ્યું બોલો ભાઈ હમણાં શ્વાસ લેતો ભૂલાઈ ગયું. હા, ભૂલકનો સ્વભાવ. અમારી માં પહેલેથી ભૂલકણી હો. શ્વાસ લેવાની કોઈ ભૂલે છે? ગમે એવા બીમાર હો, ગમે એવા ક્રોધમાં હો, ગમે એવા હો બીમાર, તો એ કંઈ શ્વાસ લેવાનું ભૂલાય છે? કાંઈક જાણે જાણે આવે. તમારી કાંઈ ધોરાજી હાલતી નથી. શ્વાસ હાલે એટલે અંદર ખાધેલું પચે, આખે આખું શરીર એની મેળે હાલે. તમારું તેમાં કાંઈ છે નહીં. તો ભગવાન કે જવાબદારી બધી મારી છે. જન્મથી મરો ત્યાં લગન હું જ વ્યવસ્થા કરું છું. માણા માથે લઈને પડે તો હું કરું. જો આ પંખીડાને કાંઈ છે, જો એને માળો નથી બનાવ્યો. કોઈ સાંભળ્યું કે હમણાં ઘર બનાવ્યા સોમાં હશે તો હમણાં ઘર બનાવી દીધા, કોઈ બનાવે છે? હુગરી માળો કેટલી ઘડી કરે ખબર? નામ હુગરી, પણ સતુર એના જેવી એક કંઈ નહીં. જો એનો માળો હારામાં હારો હશે પણ કેટલી ઘડી ખાલી ઈંડા મૂકી દે, એમ લાગે ઈંડા ફૂટી ગયા ને સેવાઈ ગયા એટલે હવની ગીર હવ ઉડવા મીંડા. કોઈનું નહીં. કોઈ દી જો કોઈ માળામાં પક્ષીમાં માળા નથી બનાવતા, બનાવે? સિંહે ક્યાંય સાંભળ્યું કે હવે હમણાં ઘર બનાવ્યું ચોમામાં ક્યાં જવું? કોઈને નહીં. વળી એને ખાવાનું બીજા ટાણાનું કોઈને નથી છે. તમે સાંભળ્યું કે હમણાં સિંહને 2 ટાણાનું ભેગું સરકારે કર્યું, સબસિડી કૂપનનું કાંઈક દેશે દે. એટલે એનું કાંઈ ન જોઈએ. એલા એમ માણસને એ રીતે હું સમય પ્રમાણે ખાવા પીવાનું બધું હું ગોઠવી દઉં. નોકરી ધંધાનું મેં નક્કી કરી નથી દીધું આખી જિંદગી આમ જ કરવાનો છે. તોય આપણે માથે લઈને ફરીએ એટલે પછી રોઈને મરીને ફરિયાદે ભગવાન પાસે કરીએ. એટલે ભગવાન કે આ ગુરુ પૂર્ણિમાથી તમે આ ગુરુપણું સમજી જાઓ તો સુખ દુઃખે જન્મ મરણથી પાર થઈ જાઓ. તમે બ્રહ્મના સંતાન છો, તમે બ્રહ્મ પોતે છો. આ સમજવા માટે ગુરુઓનું સત્સંગ બન્યું. ચાંચ બનાવ્યું એને ચિંતા, કાયર મન સિદ્ધ કરીએ જો ને. આ પેટ બનાવ્યું એ પોષણ કરશે, ફિકર ત્યજીને ફરીએ જો ને. આ પેટ બનાવ્યું એ પોષણ કરશે, ફિકર ત્યજીને ફરીએ જો ને. શેને ઉપાધિ? ચાંચ બનાવ્યું એને ચિંતા. કોઈ પંખી ભૂખું મરી ગયું કે તેને દુકાળ થયા બિસાડા જો શેકલા ને બધા મરવા મીના ન મળે. આ કોરોનામાં માણા મર્યા કે શેકલા મર્યા, કોઈ પંખી મર્યા. ચાલ એને કહું હું ખાવાનું ક્યાંય હોય છે? 4 દિવસની હેલી હોય તમે ક્યાં શેણ નાખી, પણ શેણ કેટલા દી ત્યાં નાખશો? અને તારો ભરો હું કે 2 દી વટકીને ઊભી રહે તો ઓલાને કેમ ત્યાં શણવા દાવું? એટલે એ શણ તમે નાખો કે ન નાખો, કર્ણ બનાવ્યો એને, ચાંચ બનાવી એને ચિંતા છે. આપણે ખોટું લઈને ફરીએ છીએ. એટલે ઉપાધિને દુઃખ શેનું છે? આપણે ઊભા કર્યા. એને માની લીધું કે મારે તકલીફ છે, એને કોઈને તકલીફ દેતો જ નથી. હવે તમે ઊભા રહ્યો તો એ શું કરે? નકર બધું એને નાખ્યું છે, માથે લીધું. ભગવાન કેમ ગાંડાને ગદરાઈ દઉં તો આને હું વાંધો, મારે આને વાંધો છે? આપણે એમ કે હું કહું એમ થવું જોઈએ. જિંદગી આખી હું કરું, હું કહું એમ થાય. તાયણા કરે જિંદગીમાં, તોય હું કરું એમ થતું તો નથી. તો કોણ મૂકે ઉપાધિ? મૂકો. નરસિંહ મહેતાએ કરવું હોય કરે. અખંડ રોજી હરી તારા હાથમાં, વાલો મારો જુએ છે વિચારી, દેનારો નથી દુબળો, વાલો મારો નથી ભિખારી. જો કીધું ને અખંડ રોજી એના હાથમાં છે, મારે હું પણ ઉપાધિ કરવી જોઈએ. એટલે તો 52 વખત ભગવાન નરસિંહ મહેતાને આવ્યો, છતાં કોઈ દી એમ ન કીધું નરસિંહ મહેતા મને બંગલા બનાવી દો. છો જાઓ તો શું મળે? નરસિંહ મહેતાને સોરે જાઉં, કોઈ કે નરસિંહ મહેતાને ઘીરે જાઉં, પણ ઘર રહેવા નહોતું, સોરે જ મુકામ હતો દાદો. એટલે સોરો ઓખણે. તમે જાઓ તો કૃષ્ણ દ્વારકામાં જાઓ, કૃષ્ણને કે કૃષ્ણને સોરો ક્યાંય દેખો કૃષ્ણનો નહીં? કૃષ્ણને સોરો ન હોય. સુદામાને સોરો દેખો? એક નરસિંહ મહેતાને ત્યાં સોરો તમે જુઓ, બીજાને ઘીરે જવાનું થાય. તો આ વિચારવા જેવી વાત છે. તો એને 52 વખત આવ્યો તો કોઈ દી માગ્યું નથી. અને સવારથી હાથ લગ આપણે મંદિરમાં હોય કે આપણું ઘરનું મંદિર હોય તો જઈને ત્યાં આખું છે માગી છે. કોઈ દી સાંભળ્યું કે આજથી તને દેવાનું ચાલુ કરવું, લેવું જ નથી તારમાં. કોઈએ કીધું ભગવાન મને આ દઈએ ને પૂછડું દઈએ, ભિખારી વેડા કર્યા જ કરી. આજ સુધીમાં કોઈ મંદિરમાં એમનું ગયો એવું ક્યારેય નહીં હોય. ક્યારનું રાજી ખુશી થતા દર્શન આવ્યું કોઈ દી ન આવે. કાંઈક ને કાંઈક લઈને બેઠો. હવાના રોજ દર્શન કરે તો માગવા જાય.
એ મોટા ભિખારી. એ સાહેબ ઓલું સકોરું લઈને ન જાય, ભોઠો પડે ને. કાંઈક 5 લાખ રૂપિયા જોતા મને કરોડપતિ બનાવીએ, કરોડ સામે સકોરામાં. ઓલો ભિખારી મંદિરમાં બેઠો હોય ઓટલા પાસે, દેજો માડી મને 2-5 રૂપિયા દો તો હમાઈ જાય કે ન હમાઈ જાય. અને એને તો બપોર થાય ભરાઈ જાય. કોઈક દીક એવા દિવસ સારા આવી ગયા હોય, રાજા દેવાવાળા મળી ગયા તો બપોરે ભાગતો થઈ જાય કે આખા દીનું કામ થઈ ગયું, અટાણ બપોરે હાલો ઉપડો. છોકરાને કે હાલો હાલો કે ફિલ્મ જોવા જાઉં જયશ્રીમાં હારું સીડું. એ દર્શન નહીં કરાવી લે, એ જલસાઈ કરી લે. આપણાથી ન થાય. આપણો સકોરું ભરાતું નથી. આપણા મંદિર અંદર જાય, ઓલા મંદિર બાયણે માગે. એના ભગવાન આપણે છે જીવતા, એટલે એને સંતોષ થાય. આપણા મરેલા ભગવાનમાં સંતોષ થાય નહીં. ઓલો દે નહીં, રોકડા દે કોઈ દે. આ વાંધો છે. આપણે કોઈ દે આ વિચાર નથી કરતા. એટલે આપણે મરેલાને સેવીએ એટલે મોઢાએ આપણે મરેલા જેવા છે ને, ઉદાસ હોય. કોઈ પંખીડાને સાંભળ્યું કે હમણાં કાગડા બહુ ઉદાસ થઈ ગયા. કેમ ક્યાં સાંભળ્યું કે ખાવા નથી મળ્યું, 3 દી થયા એલી છે ને બિચારા કાગડા રોતા હતા. ક્યાં સાંભળ્યું? કોઈ દી ન રોવે. હારા પંખી કોઈ દી ઉદાસ ન દેખાય. ભેંસને તમે આમ હોબળો ચડાવીને કોઈ દી સાંભળ્યું કે બેન ડોબો હમણાં હોબળો ચડાવીને બેઠું? કઈ દી સાંભળ્યું કે એને સાઠું નથી દીધું ને હોબળો ચડાવે? ન ચડાવે. જો તો પશુ પક્ષી પ્રાણીમાં માણસ સિવાય કોઈ આ કરતું નથી. ભગવાને બધી વસ્તુ આપી છે, એટલે કીધું તું ખાવા પીવા રહેવા પીવાની બધી વ્યવસ્થા હું કરી દઉં છું. એની ચિંતા કરીમાં તારા સ્વરૂપના દર્શન માટે તું પ્રયાસ કર. આ સાધુ સંત મહાપુરુષો આ પ્રયાસ કરી કે મારી અંદર કોણ બેઠો. એટલે આને ખાલી મસાલ હળગાવીને ખબર પડી કે ભગવાન એક જ છે. એમ રાજા જનકને ખબર પડી કે આ જે સપનામાં આવ્યું, ભિખારી થઈ ગયો, કોલછાવાળી ખીચડી દીધી, એ કે હાલની ઉકેડા માથે જઈને બેહું તો કોઈ નડે નહીં. તો 2 આખલા બાંધતા બતાવ્યા. અટાણી બાદ છે ને, તમે જોવો ને ટીવીમાં ઓયલામાં, આખલા બાંધતા આવ્યા તો આને પસાડી દીધો. એક મોરિયો હતો એ તોડ નાખ્યો અને આનું સપનું તૂટી ગયું. સપનું તૂટી ગયું તો આનો રોજ ત્યારે બાજુ હતું કે આ તો હું મહેલમાં છું, હારું ઓયલું હાસું કાં હાસું હલવાનું. તો એક જ પ્રશ્ન બોલે કે ઓયલું હાસું કાં હાસું? ચોકીદાર કે તમને થઈ શું ગયું છે? રાજા સાહેબ કાંઈ ન હોય, કાંઈ નહીં, આ હાસું કોયલું હાસું. એમ કરતાં વિદ્વાનોને બધાને બોલાવે કે આ હાસું કોયલું હાસું. કોઈને એમ ન કીધું કે સપનામાં મારે આમ થયું હતું. એમ સપનાની વાત ન કરે કે આ હાસું કોયલું હાસું. તો વિદ્વાન પંડિતને કે તેથી 1200 જણા એના રાજમાં હતા, એ બધાને પૂરી દીધા. હારા મારો જવાબ નથી દેતા. કહેવાય છે અષ્ટાવક્રના બાપા વિદ્વાન પંડિત હતા, એને પૂર્યા હતા. તો 3-4 દી થયા અને બાપા ઘીરે ન આવ્યા. એટલે છોકરાએ પૂછ્યું, 7-8 વર્ષનો કે 10 વર્ષનો છોકરો હોય છે, એને પૂછ્યું કે મામા મારા બાપા કેમ દેખાતા નથી? એ કે તારા બાપાને ઓલા રાજાએ જેલમાં પૂર્યા. પણ જેલમાં શું લેવા? મારા બાપાએ કાંઈ ગુનો કર્યો? ના રે ના. કે તો એનો કોઈ પ્રશ્નનો જવાબ નથી દેતા ને એટલે જેલમાં પૂર્યા. એ કે પણ એવા પ્રશ્ન શું છે એવો બધો જેલમાં પૂરી દેવા પડે? નથી આવડતો. એ કે એ કાંઈ ખબર નથી પડતી, પણ એ જેલમાં બધાને પૂર્યા કે લાવો હું છોડાવી આવું, મારા બાપાનો પ્રશ્નનો જવાબ હું દઈ આવું. એ કે લા એટલા વિદ્વાન 1200 જણાને જેલમાં પૂર્યા, તું તો ભણ્યો નથી, હજી તો 10-12 વર્ષનો છોકરો, તને શું ખબર પડે? તોય મને માં જવા દે ને, હું જોયું થાય. કાકા મહાપુરુષ હતો, જન્મમાં જ એને જ્ઞાન આપી દીધું. એના ઉદરમાં સંસ્કાર આપ્યા હતા. આ રાજા જનકના જે ગુરુ અષ્ટાવક્ર થયા, એનો બાપ છે, એ જન્મમાં વેદનું જ્ઞાન કહેતા હતા. વચ્ચે વચ્ચે એની માં હોઈ જાય તો હોકારો દે. તો આને એમ થયું કે આ મારા કરતાં વધી જાય, એટલે શ્રાપ દીધો, જા 8 અંગવાળો, વાંકો અંગવાળો જન્મ, એટલે 8 અંગ વાળો જન્મ અષ્ટાવક્ર કહેવાનું. ગયા અંદર પેલા ચોકીદાર કહે ક્યાં જવાનું? એ કે મારે તારા રાજાને જવાબ દેવા જાય. એટલે તારા રાજા ને તું 10-12 વર્ષનો છોકરો તારો કહેવાય? રાજા સાહેબને કેમ મળાય ખબર છે? એ કે હું ઓળખું સાંભળ્યા ને. એટલે હવે અહીં બેઠા બેઠા સાંભળ્યો કયો ઓલે કે હવે આને આ 8 અંગ વાંકા, આ હાલે તો એ ઓલા બધા દાંત કાઢે, આને હારો શું કરવાનું? એટલે કોઈક ચોકીદાર કોઈક હોય ને બુઢો, તે બુઢા ચોકીદારે કીધું કે આને રાવા દો નહીં ભાઈ, હવે આફેરો એનું જાણે, બ્રાહ્મણનો દીકરો છે, રાવા દો. તો ચોકીદાર રાવા દીધો. તો ઓલા બધાને પૂરેલા હતા ને બારીઓમાં ડોકા કાઢે. રાનમોના વિદ્વાન તો રોંબે હે, તો બધા ડોકા કાઢે બારીમાં. ત્યાં અષ્ટાવક્રને દેખી ગયા હાલતા આમ ગોળ ગોળ ફરે, 8 અંગ વાંકા, હાલવું કેમ? તો આને જોઈને ઓલા બધા દાંત કાઢવા માંડ્યા. જે પંડિતોને પીડા હતા જેલમાં, એ બધા દાંત કાઢે. આને જોઈ રાજા જનકે દાંત કાઢ્યા. એટલે આને કીધું કે લાય તને કાંઈ શરમ આવ્યા? આ તો દાંત કાઢે, વાંધો નહીં, તારે જેલમાં પીડ્યા તો સાંભળ્યા છે, તે છે ને દાંત કાઢ્યા? રાજાને કે તે છે ને દાંત કાઢ્યા?
રાજા જનકને એમ થયું કે મારો હારો મને કે TSN આધાર કાર્ડ હારો આવડો માણા કે એ તો સાંભળ્યા છે તું શું કહીશ? આને એક વખત શક પડ્યો કે મારો હારો આ કાંઈક ગમે હોય મને તું કંઈને બોલાવે ને એમ કે આ સાંભળ્યા છે ને તું હારા એને ભેગા કર્યા વિદ્વાન છે કંઈ આ પુસ્તક પોપટિયા પુસ્તક વાંચીને પોપટિયા થયા એ જ્ઞાની નથી પંડિતો છે કાંઈ બહાર આવીને પહેલાં તારા જવાબ જોઈ છે ને હાલ હું દઉં. આને સમજ્યું મારો આ 10 વર્ષનો છોકરો હાલવામાં કાંઈ મેળ નથી અને એમ કે તારા આ બધા સાંભળ્યાને બહાર કાઢ પછી જવાબ દઉં. આવા સાંભળ્યા વિદ્વાન થોડો એ કહે છે, આ બધા પંડિતો છે, ચોપડાના પંડિત છે, પાકું કરેલા, એને અંદરથી જ્ઞાન નથી. પહેલાં શું એને છૂટા કરે એવા ચામડિયાને ન કહેવાય, એની પાસે જવાબ ન મગે. આને કોના વિશ્વાસમાં પડઘો પડી ગયો, પહેલાં છૂટા કરી મૂકો. આને કીધું કોણ રાજા કોણ છે? જનક સામે જ હતા. એ કે હું બાપુ હું. જ્ઞાન કોને જોઈએ છે? મારે બાપુ. તો જ્ઞાની હોય, ગુરુ હોય, એને ક્યાં આસન દેવાય? એ કે આપણાથી ઉપર બેહાય ઉપર. હવે બોલ તારો શું પ્રશ્ન છે? ઠીક બાપુ ઓયલું હાચું કે આ હાચું? તને શરમ નથી આવતી? બધાને તો આ એક પ્રશ્ન કરી કે ઓયલું હાચું. સપનામાં આવ્યો ઓલો ખીચડીનો પાટીઓ તૂટી ગયો, તને આંખ નથી ઉગડતી, એ ખોટું હતું. સવારે કંઈ પાટીઓ હતો તને રેડો તો કંઈ ઠીકરા મેળા? તો કે ના. તો રાતે આ મેલમાંથી તું હોઈ ગયો પછી સપનું આવ્યું હતું ને તે રાજા હતો કે નહીં? હા. તો રાતે હોઈ ગયો પછી આ ભિખારીનું સપનું આવ્યું હતું, તું ભિખારી હતો કે રાજા હતો? એ ભિખારી. તો આ ખોટું ને ઓયલું ખોટું. સપનું આવ્યું એની કોકની વાત કરી તો કોક માણસ સાંભળે, હારા આવી વાત કરાય? અને આ ચામડિયા તું એના જેવો ચામડિયો થઈ ગયો? એ કે બાબુ તમે ચામડિયો કેમ કીધો? ચામડિયો એટલે ચામડી જોઈને હશે જ્ઞાની ન કહેવાય. નદી વાંકા ચૂકી હોય, પાણી વાંકા ચૂકવું હોય કહેવાય છે કે સુરદાસને એક વખત એસિડિટી ઉપડી એટલે કોકે કીધું કે તમે સુરદાસજી છે ને તમે દૂધ પીતા હતા. પણ સુરદાસે કોઈથી દૂધ જોયું નહોતું, કાંઈ આંધળો હોય ને દૂધની થોડી ખબર પડે. તો કે દૂધ કેવું હોય? એ કે દૂધ ધોરું હોય. એટલે કે ધોરું એટલે કેવું? કાંઈ સુરદાસને કાંઈ સમજાવું કાંઈ ધોરું કલર દેખાય. ધોરું એટલે કેવું? એ કે ધોરું બગલા કેવું? હવે બગલો કેવો? આને તો બધા ડખો થાય ને. આંધળો પહેલેથી સુરદાસ. એ કે બગલો કેવો? એટલે ઓલા આમ કર્યું, એટલે સુરદાસ છે ઓલા આમ કીધું બગલો હોય. એટલે સુરદાસ તો ખેમાં સ્પર્શની ભાષા જો હાથ અડાડીને નક્કી કરે. આમ હાથ અડાડ્યો, ઓહો આવું વાકું સૂકું દૂધ મારે ગળે ન ઉતરે. આ ઉતરે એમ. આ જે સત્સંગ છે ને હવે વાકો સૂકો છે ઘડીકમાં ગળે ઉતરે નહીં. ઘણા ગુરુએ વાત તો બહુ કરી, મારી સમજાણી નહીં. કારણ કે આમાં તો જીવ અહીંયા રાખવું પડે, ને વાત હોઈ જાય. ઓલું તમને ખબર આગળ કંસને મારશે ને આગળ રામ સીતાનું આમ થાય, આમાં કાંઈ ખબર ન પડે, મને ન ખબર પડે હું આપશે. એટલે અહીં ભૂખ તરસ ન લાગ્યો, તમે જોઈજો. યાદ ન આવે, બધું ભૂલાઈ જાય. પગ આ દુખતો હોય તો સવારે એમ કંઈક આ દુખતો હોય તો દુખતો હોય, આ મટી જાય, આ દુખવા માટે. કારણ કે આ સમય બદલાવી નાખે. એટલે આ ખોટું ને ઓયલું ખોટું બે સમજાણું ને ત્યાં રાજા જનક થયા. અષ્ટવક્રા જેવા મહાગુરુ મળ્યા. પછી કે મારો હજી એક પ્રશ્ન રહી ગયો બાપુ, હું મારે કે બ્રહ્મ દર્શન કરવું. હું વાત છે બ્રહ્મ દર્શન તારે કરવું? આમાં એટલામાં ન મજા આવી કે તોય ખબર ન પડી. તો કે કંઈ કરવાનું કે આગળ તો શું કરવાનું? કંઈ જોઈ તારે કંઈ દર્શન કરવા? એ કે બાપુ અટાણ થાય તો કરું. તો તે કોઈને પૂછેલો આ પ્રશ્ન? કે હા મેં ઘણાને પૂછ્યું કે શું કરતો? એ કે મારા ઘોડામાંથી ઘોડો લઈ આવું, એ ઘોડો હું પલાણીને માથે બેહું ત્યાં સુધી મને બ્રહ્મ દર્શન કરાવી દે. એ સાધુ હાસો મેં એવી વાત સાંભળી. એમ છે? અષ્ટાવક્ર કે હા કે બાબુ એમ જ છે. તો ઘોડો લેતો લઈ આવ્યો. પછી કે ભાઈ પહેલાં ગુરુ દક્ષિણા દેવી પડે, તને શરમ તો છે ને? ગુરુ કર્યા જવાબ માંગ્યો એક દીધો, હા ગુરુ દક્ષિણા દે, પછી આપણે કંઈક વાત કરીએ. તો કે માગો એ આપું. તમે કહેતા મારો પ્રાણ આપી દે, પ્રાણની રાજ આપી દે. એ કે રાજ દીધો જાઓ. એમનો હાલે હંજરી સાહેબ પાનની હંજરી લેવડાવી હાલી આજથી રાત તમને હોપું. હવે ઘોડે બે. ઘોડે બેહવાનું કીધું, પલાણીને લેતો હોય તો ઘોડાને પલાણ્યો. પોતે એક પગ નાખીને બીજો પગ નાખવા ગયો કે ઊભો રહી, તને કીધું ને બીજો પગ નાખવાનું.
એક પગેડામાં નાખવાનું, બીજામાં નાખવાનું કીધું કે નહીં, તો એમને ઊભો રહે. તો ઓલો ઘડીક આમ ઊભો રહ્યો ને ગુરુની દ્રષ્ટિ પડી, આંખ આમે આંખ મળી ગઈ અને હારો ત્યાં બ્રહ્મ દર્શન થઈ ગયું. બીજો ફલાણામાં પગ ન નાખ્યો, પગમાં પડી ગયો કે બાપુ હવે મારે કાંઈ ન જોઈએ. એટલે દેહ હતો છતાં વિદેહ થયો કે આ દેહ મારો નથી, આ દેહની અંદર તત્વ છે, આખી દુનિયામાં છે. ગુરુમાં જે દીવો પ્રગટે એ જ મારો દીવો છે. આ બે દીવાય અલગ નથી. તો આમાં છે એ મારામાં છે ને મારામાં છે આખા જગતમાં છે. હવે મારે પિંડ બ્રહ્માંડમાં પર છે એ ગુરુ મારો તમે છો. કાંક દેહે નથી ને દેહ બારાય નથી. જેમ ઘડાને તમે પાણીમાં નાખો તો પાણીમાં ઘડો ને ઘડામાં પાણી, એમ આ બધી અંદર ઈશ્વર ને ઈશ્વરની અંદર આપણે છે. આ સમજવા માટે સત્સંગને ગુરુની જરૂર પડે. એટલે ગુરુ પૂર્ણિમાને દિવસે પાવન પ્રસંગે પાવન થવાનું છે. આ મનને હરખું કરવાનું છે. અને આ મન જેથી હરખું થઈ જાય તેથી તત્વ સમજાઈ જાય ને તો ધક્કા મટી જાય. નકર આ શ્રીનાથજીની ઝાંખી થાય કે ન થાય, તમારે આંખ ઝાંખી થતી તમારી જિંદગી ઝાંખી થઈ જાય, તમારા લાકડા ભેગા થઈ જાય, પણ ઓલી ઝાંખી ન થાય. કારણ તમે માગો છો તમારી અંદર છે ગોતવાનું, ભલે બહાર ગોતો છો તો બહાર એની ઝાંખી થાય નહીં. છે અંદર વસ્તુ તમારા ઘરમાં ખોવાની. તમે જો બાજુવાળીને બહુ સારા લેમ્પ છે ને તો મને ન્યા ગમી ગયું તો હું વાલે ખેલે ન્યા ગોતવા જવા મળે. બસ આપણી દિશા એ છે, જ્યાં મળ્યું છે ત્યાં ગોતતા નથી, અને જ્યાં ગોતીએ છે ત્યાં મળતું નથી. એટલે આ બધાય તત્વોમાંથી જેથી આપણે પરમ તત્વમાં જ આવવું છે કે અમારે જિંદગીમાં હવે પાછા ધક્કા નથી ખાવા. મનુષ્ય દેહ અમારે પૂરેપૂરો જાણી માણી. કાં તમે રહી જાઓ કે વયા જાઓ તો તમારી કોઈ ચિંતા કરવાવાળું નથી. એ તો મરી જાવ તો ખબર પડે, જીવતા ખબર ન પડે. કોઈ કોઈનું નથી. એટલે કોઈ કોઈનું નથી એનો અર્થ એવો છે કે તમારી અંદર પરમાત્મા સિવાય તમારું કોઈ નથી. તમને તાવ આવ્યું, દુઃખ થયું કે તકલીફ થાય, ગમે એવું કાંઈક લાગ્યું, ઓપરેશન થયું તો ખબર કાઢવાવાળા બધા આવશે. કોઈ એમ નહીં કે બે દી દુઃખ તમારું લઈ લે હે, બે દી તમારો તાવ લઈ લે હું કહે, બે દી કોરોનાના ભાગ પાડ દે કે 5 દિન આપણે ત્રણેય ભાગ પાડ લઈને 15 દિનનું રોકાવું થાય. કેમ? તમારા દુઃખ તમે ભોગવો, તમારી તકલીફ તમારે ભોગવાની. એમ તમારા સુખ તમે ભોગવી શકો. તમારા પરમાત્મા તમને મળે, તમે ખાઓ તો જ તમે ધરાવ. એટલે ગમે એમ કરીને ચોરી એટલે બકાલામાં 2 રૂપિયા તારવા હોય, જે ઓલા કોરોનામાં કઢવી નહીં ખાને તો કેમ બાપાને ખાઈને કાઢ્યા. એક ડોશીમાં ને ઓલા પૈસા ઘણા સમજ્યા, એટલે છોકરા દૂધના બધા રાખતા ને વહુનો ભાગમાં ન આવવા દે, દૂધાણાના પૈસા રાખે, વેસન બધું કરીને વિદગીતનું દે. એમાં એને મકાન લેવાનું થયું કે સિટીમાં કે માં મકાન લઈ લઈને આપણા છોકરાને સારું ને કાલે હવે આપણે જવા થાય. મારી કે મને મળી જાઓ તમે, હા અમને પૈસા દો છો ને, મારે રોયા ક્યાંથી હોય મારી પાસે કે માં 5 લાખ દો નહીં, 5 જ ઘટે છે. બોલો 40 લાખના મકાન છે, મસ્તીને આવી જાય, મુંબઈમાં છે. મારી પાસે કાંઈ નથી ભાઈ. આને લીધી લોન, હપ્તો કર્યો, બીજું તો શું થાય. અને એમાં ઓલા નોટબંધી કરી કોઈને મોદીએ, 1000 વાળી 500 વાળી રાતોરાત નોટ બંધ. નોટ બંધ થઈ તો હલવાના કે 5-5 હજાર કરીને જમા કરાવવા પડે ને બેંકમાં, નકા 1000 ને 500 તો કાગળિયા થઈ જાય કે માં તમારી પાસે કાંઈ હોય તો દઈ દો. પછી આ નોટબંધી થઈ ગઈ કે હે ના, એ મોદીને ક્યાં આ હારું એને તૂટ્યું થાય, આ ક્યાં ડખો કર્યો કે માં તમારી પાસે કાંઈ છે કે છોકરા થોડાક છે, એ કેટલાક છે ગણી રાખજો. તો હાંજે સવારે ગણીને દીધા ને કે 8 લાખ જેવું નીકળ્યું. હતી માં તેથી 5 લાખની લોન ન દેવા દીધી તો 8 લાખની નોટું નીકળ્યું. બચાવીને ઓમ કર્યા તો ભેગા થયા તો આમાં કાયમ ન આવ્યા. તો આમાં બકાલામાંથી ને શાકભાજીમાંથી ને જેમાંથી દૂધમાંથી થોડી કટકી કરતા હોય તો કટકી સત્સંગમાં વાપરજો. આ વાપરશો ને તો ભેગું થાય તો કાલ તમારા જીવનમાં કાંઈ આવશે. હું તો એમ કહું એમાં કટકી કરીને આમાં વાપરજો. તમારાથી જેથી ન આવે તો ટિકિટ ભાડાના કોકને દઈને મોકલજો કે માં તું સત્સંગમાં જઈ આય, તારા જીવનનો વધાર થાય, તને કાંઈક દેહીને તો એનું પરમાર્થ થાત, મને એની અસર મને થાય, એ પૂગશે મને. ભગવાન કોઈનું બહાનું લેતો નથી. બધી જવાબદારી મારી છે. જન્મથી મરો ત્યાં સુધી તમારું કાંઈ દાર્યું આવતું નથી. ભગવાન કે તમે ખણખોટ કરો છો તો હું કરું, આમ કરવું ને આમ કરું ને આમ ન થવું જોઈએ. બસ આ ડકે સડી ગયા એટલે તમારું કાંઈ થતું નથી ને તમારું કાંઈ આવતું નથી. તો કે તમે તમારી રીતે જીવો
એટલે દુઃખી થાવ. મારી રીતે જીવો તો કોઈ દી દુઃખી થાવ તો કહેજો. જો ગાંડા એની રીતે જીવે કોઈ દી તમે દુઃખી થતા જોયો? ગાંડો મસ્તીમાં જ હોય અને હટાકટા જે હોય કોઈ તમે જોઈજો, નબળો ગાંડો ન હોય તમે જોઈજો. શું કામે એ કે દેવું હોય તો દે ને, કાંઈ ને અમારે તો દે લે. આ એની જાવ જલાની તો જો કહો કે ઓલો શેઠિયો નથી જમવા દેતો, તેલ લેવા ગયો બીજો ગોત લે, આને ગોતવો છે અને મળી જાય. આ નરસિંહ મહેતા નામ જ થયું. 52 વખત ત્યાં બધા કામ કરવાવાળા બીજા જ આવ્યા. કોક યાદ કે મોટો શેઠિયો માર્યો લાગે, ઓલો કે શેઠિયો જે માર્યો હોય મને વાલે ખેલે શેઠિયા મળી જાય. પણ કાકા તને 100 ગ્રામ સારી ભૂકી દે છે ગામમાં ખાતે, તારે એટલી તો ક્રેડિટ નથી. મારા મોટા મોટા શેઠિયા અને કુંવરબાઈનું 1.25 કરોડનું મામેરું પૂછ્યું મારો શેઠિયો કેવો છે તું જોતો કરો. તો આવો શેઠિયો કોક તો ગોતો. આ શેઠિયો કોણ? એનો ગુરુ. કોઈ પણ રૂપ લઈને આવે. 52 વખત એ સ્મરણ તો ગુરુનું કરે. કામ કરવા કોણ આવે? ભગવાન. અને ભગવાન પાછા શું કે મહેતાજી અમારા શેઠ છે, હું એનો વાણોતર છું. હવે ભગવાન વાણોતર થઈ જાય એ કે અમે એના રોટલા ખાઈએ છીએ. ક્યાં થયું? ઓલી ઊંડી કીધી ને તે દ્વારકામાં ઊંડી વાળો ક્યાંય મળે નહીં છે. એટલે ઓલો કે ભાઈ અમારે આ ઊંડી લખીને આવ્યા નરસિંહ મહેતાએ તમને હારો ઢેબડા. આ ક્યાંય જોઈ તો એ પેઢી નથી. એ ક્યાંય સામરસા નામનો કંઈ પેઢી છે એ કે એમાં નરસિંહ મહેતાએ લખી દીધી ઊંડી અમારે 700 કોરીની છે. આ સામરસાની શેર નહીં, શેરીએ રેખડાવો ક્યાંય ન મળે. પછી નરસિંહ મહેતાની ખોદણી ચાલુ કરી. ખોદણી ચાલુ કરે એટલે ભગવાન આવે તો કે ભાઈ આ મહેતાજીની નરસિંહ કે ખોદણી કરીને અપાય. નિંદા કરવા માંડ્યા. તરત ભગવાને રૂપ લીધું ને મોટી રાઠોડી મોજડી પહેરીને પીળા પીડાંબર ને મોટો રડકસી રામાન મોટો ફેટો વાયરો ને ઝબકતી ચાલ સાથે આવે હો. એ કે ભાઈ કોઈ મારા મહેતાજીની કોઈ ઊંડી લઈને આવ્યું છું મેં વાત સાંભળી. તો કે હા અમે ત્યાં 9 બજારોમાં રખડી લીધા, ક્યાંય કોઈ મળ્યું નહીં. અમે ત્યાં સામરસા શેઠની પેઢી ગોતી. કે તમે ન સમજો, 9 શેરી છે ને એમાં અમે રહેતા નથી, અમે તો 10મી શેરીમાં રહી છે. 9 શેરીમાં આખી દુનિયા રખડે, અમે 10મી દ્વારે રખડીએ. એટલે કે અમારી શેરી કોઈ આવતું નથી, કોક ભાગમાં હોય તો પૂગે. એટલે બોલો શું હતું? ઓલાનું ધ્યાન લ્યો. ઓહો કેમ શું હતું? એટલે અમે આ 700 કોરી મહેતાજીએ લખી દીધી ઊંડી, અમારે રોકડા કરવાના. રોકડા કરવા તો કયો નહીં કેટલી છે કે 700 આટું મારે ક્યાં પેટીએ ધક્કો ખવડાવવા? ગણી લ્યો. હવે કોતરીમાંથી સીધા ખણખડ થઈ ગયા. ઓલાએ લખી દીધી કે કોરી દેજો, હાથે ન ઓડાડ્યું. એમ ખણખણતું નાણું દીધું. ઓલા ખખડાવીને લેતા રહ્યા ને તો ભગવાન છટકી ગયા. પાછો પૂછ્યું હોતે અમારા શેઠને તમે કાંઈ કીધું નથી ને? જો અમારા શેઠ છે, અમે અમને ગાળી દઈ લો, અમને મારી લો ને તો અમને પોહાય. અમારા શેઠને ન કહેવો અમે એના રોટલા ખાઈએ છીએ. ઓલા વિચાર કરે ખાડો આ એનો શેઠનો વાણોતર એવો છે કરોડપતિ, તો એનો શેઠિયો કેવો હોય છે? હવે નરસિંહ મહેતાને બંનેમાં 4 ટીંગડાઓ છતાં એ એનો શેઠ. અને આ કરોડની તો મોજડી પહેરે તો એનો વાણોતર. કંઈ આવ્યું? ગુરુ દામોદરને સેવતા મારે અહીંયા ભગવાન હળિયું કાઢે. કંઈ આવ્યો? દામોદર ગુરુ કોઈ મહાપુરુષ મળી ગયા ને કે ગુરુ તો ક્યાંય વહી ગયા. સ્મરણ ગુરુનું કરે ને ભગવાન કામ કરે. તમે જો તો કંઈ થાય, આ કરવું પડે. એટલે ગુરુ ગોવિંદ દોનું ખડ્યું કાકે લાગુ પાય બલિહારી ગુરુ દેવકી ગોવિંદ દિયો બતાય. મને ગોવિંદ કોઈને બતાવ્યા? ગુરુએ બતાવ્યો. ન તો ગોવિંદ કેવો તો સ્વપ્નમાં ન આવે. ન કે આમાં ભગવાન તો બધાને છે, તો કાં કોઈનું દર્શન થાય છે ને બધામાં તો જીવતા હોય ને કાંઈક થોડી જોવે. આ શામળાને એક જોવે તો વૈજ્ઞાનિકો બનાવે, બધું બનાવે. હારામાં હારી આપણા કરતાં મૂર્તિ હારી બનાવે, પણ જોવે નહીં. આંખું આપણા કરતાં હારી બનાવે. કિડની કોકની ફેલ થઈ તો આ જીવતી કિડની કાઢે તો થાય, ને કિડની કાંઈ બનાવી શકતા નથી. ખૂબી તો જો આંખમાં નેત્રપણી રીતિ આંખ કાઢવી પડે તો થાય, ને કે ઓલી આંખ તો હાલતી નથી. હારી આ ખૂબી છે. તો આમાં ઈશ્વર બેઠો તોય ગોતવા જાય ને તોય દુઃખી થાય. ભગવાનના મંદિર ભગવાન છે છતાંય દુઃખી છે. દુઃખી થવાનું કારણ શું છે? આપણે જાણતા નથી, ઓળખતા નથી. આપણામાં બેઠો છતાં આપણે ઓળખતા નથી, એટલે દુઃખી છે. અને કોઈક જોનાર વ્યક્તિ મળે તો આપણને દેખાય. ન કે આપણે જિંદગી આખી
પાણીમાં સહી છતાંય તરસા સહી, નદીમાં બેઠા પાણીની છતાંય કે તરસો શું એ ખૂબી. કબીર સાહેબ કે પાણી મેં મીન પ્યાસી મુજે દેખત આવે હાંસી. હું જોઉં છું કે પાણીમાં માણસો તરસા જાય, તરસા સહી. એમ ઈશ્વર અંદર છતાં આપણને મળતો નથી તોય દુઃખી થાય છે. અને ઈશ્વરનું નામ સ્મરણ કરી તો નામ સ્મરણ કરો છો કેનું? અંદર તો બીજું બેઠો છે, બેઠો એનું તો કોઈ જોતુંય નથી, એનું તો સ્મરણય નથી કરતા. કોકનું પડાવેલું જોઈએ છે. કેવું પડાવેલું? એક જણા એક બીલી પાડી, તો બીલી રોજ ઉંદડાનું હરખું હમું નમું કરી દે એટલે બધાને હારું હાલા દૂધ બૂધ પાય. હવે એકની ગામમાં પોપટ વસાવ આવ્યો, તો એને એમ થયું પોપટ પાડ્યો હોય તો હર, તો એને બી પોપટ લાવ્યો, એને આટલું પિંજરું લાવ્યો, તો પોપટને ખવડાવે અને નામ બોલે. હવે જો પોપટ હેઠો ઉતરે તો ઓલી બીલી ખાઈ જાય. એટલે એક દી પોપટને કીધું, હે પોપટ તું ધ્યાન રાખજો, બીલી આવે ને તો ખાઈ જાય. એટલે તારે શું કરવું? બીલી આવે એટલે ઉડી જાઉં, બીલી આવે એટલે ઉડી જાઉં, બસ તારે એ જ ધ્યાન રાખવાનું, બીલી આવે એટલે ઉડી જાઉં. હવે આને બીલી કોઈથી દેખાડી નહોતી, બીલી આવે એટલે ઉડી જાવ એટલું કીધું. એટલે પેલા મંત્ર પાકો કરી, બીલી આવે એટલે ઉડી જાઉં, બીલી આવે એટલે ઉડી જાઉં. હવે એક દી કુદરતનો મેળાપ થઈ ગયો, પોપટ હેઠો સણતો હતો ઘરમાં, ત્યાં ઓશીનથી બીલી આવે ને વહાંથી પકડી લીધો. તો આને કીધું બીલી આવે તો ઉડી જાઉં, હવે પકડી લીધો આપણે ખાઈ જાય. એમ આપણને કાળ ખાઈ જાય તો અંદર ઘટનો શ્રીનાથજી દેખાતો નથી, કઠણાય આ છે. અને આ દેખાડવા માટે બીલી આવે તો ઉડી જવું, પણ બીલી તો દેખાડવી જોઈએ ને. એમ તમારા ઘટમાં શ્રીનાથજી છે, ભગવાન છે, ઠાકોર છે, આત્મા છે, ઈશ્વર છે, કોઈક દેખાડવો તો જોઈએ ને. છે એટલે દળિયું કાઢીને દુઃખી થાય છે. ભગવાન હાટું મંદિરો હજારો બનાવ્યા, કોઈ સુખી નથી. એમાં મંદિરની પૂજા કરી તો જરાય સુખી ન હોય. તમે જો બાદતાર હોય, ધબધબાટી જ બોલાવતા હોય, નક્કી એને દર્શન પહેલાં થવા જોઈએ ને. તમે તો કોક દી રહી તો 24 કલાક ભેગા હોય પણ ન થાય, કારણ કે આના સિવાય ક્યાંય છે નહીં. એટલે આની ઓળખાણ કરાવવા માટે સદગુરુની જરૂર પડે, અને એ સિવાય એની યુક્તિક યોગ કરી શકે નહીં. તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને. તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને. એ થશે આત્માનું તો જ કલ્યાણ, કે સાથમાં બિરાજો ને. એ લેજો જન્મ મરણની યુગતી જાણી, લેજો જન્મ મરણની યુગતી જાણી. એ લેશો જીવતા જીવની મુક્તિ માણી, લેજો જીવતા જીવની મુક્તિ માણી. ક્યાં સુધી તમે કરશો વિચાર, એકાંતમાં બિરાજો ને. ક્યાં સુધી તમે કરશો વિચાર, એકાંતમાં બિરાજો ને. એ તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને. તમે સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને. એ થશે આત્માનું તો જ કલ્યાણ, કે સાથમાં બિરાજો ને. થશે આત્માનું તો જ કલ્યાણ, કે સાથમાં બિરાજો ને. જેમ વાળ વિના વેલો ચડે નહીં, જેમ વાળ વિના વેલો ચડે નહીં, એમ ગુરુ વિના શિષ્ય પડે નહીં. એમ ગુરુ વિના શિષ્ય પડે
લીલાનું એ જ્ઞાન એકાંતમાં બિરાજો ને લેજો જીવન લીલાનો જ્ઞાન એકાંતમાં બિરાજો ને હે તમે સદગુરુનો લેજો સંગાર એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાર એકાંતમાં બિરાજો હે જીવન ભાવ ભક્તિનો મેળો બને જીવન ભાવ ભક્તિનો મેળો બને હે રોજ પ્રભુજી આવીને ભેળો જમે રોજ પ્રભુજી આવીને ભેળો જમે હે લેજો ગીતાના જ્ઞાનનો સાર એકાંતમાં બિરાજો ને લેજો ગીતાના જ્ઞાનનો સાર સંગાથમાં બિરાજો ને હે તમે સદગુરુનો લેજો સંગાર એકાંતમાં બિરાજો ને તમે સદગુરુ લેજો સંગાર એકાંતમાં બિરાજો ને હે જન્મ મરણમાં કોઈ સંગાતે નથી જન્મ મરણમાં કોઈ સંગાતે નથી હે કર્મ ધર્મના કોઈ સાથી નથી કર્મ ધર્મના કોઈ સાથી નથી શું ખોટો ઉપાડો છો બાર એકાંતમાં બિરાજો ને સો ફોટો ઉપાડો શોભા એકાંતમાં બિરાજો ને હે તમે સદગુરુનો લેજો સંગાર એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાર એકાંતમાં બિરાજો હે થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને હે જમન તારા વિના કોઈ તારું નથી જમન તારા વિના કોઈ તારું નથી સદગુરુ વિના અજવાળું નથી સદગુરુ વિના અજવાળું નથી એ તારો યગમની ગમની પાર એંગાતમાં બિરાજો ને ખાઓ યગમની ગમની પા એકાંતમાં બિરાજો ને હે તમે સદગુરુનો લેજો સંગાર એકાંતમાં બિરાજો ને તમે સદગુરુનો લેજો સંગાર એકાંતમાં બિરાજો ને હે થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ કે સાથમાં બિરાજો ને આવા સદગુરુ મહાપુરુષોનો સંગાથ લઈ
એકાંતમાં મળવાની સાધના એટલે કે તમારા બે વચ્ચે ત્રીજું ન આવવું જોઈએ. સત્સંગ છે ગુરુ અને શિષ્યનો, ત્રીજી વ્યક્તિ જ ન હોય. એટલે ગુરુ શિષ્ય સિવાય ભલે હજારો શિષ્યો હોય, લાખો શિષ્યો હોય, છતાંય સત્સંગ તો બેનો જ હોય. એ લાખોનો એક મતા થઈ જાય તેથી બે જણાનો સત્સંગ થયો, આખા ગામનો ન થાય. અને એટલે કીધું એકાંતમાં બિરાજો. આ વસ્તુ એકાંતની છે. એકાંત શું કામે? કે બીજાની દ્રષ્ટિ પડે, તમે આંખ ખોલો તોય દુનિયા આખી અલગ અલગ વિચાર આવશે. એટલે તો આંખ બંધ કરીને સ્મરણ કરીએ છીએ, આંખ બંધ કરીને ધ્યાન કરીએ છીએ. દર્શન કરવા જાવ તો આંખ વીંચી જાવ છો. વિશ્વ શું કામ દર્શન કરવા ગયા તો મૂર્તિ અમે જોઈને આંખ વીંચી ગલા, બાદ દર્શન કરવા આંખ ખોલી રાખ ને. નથી રાખતા. શું કામ હે? તું એ જોશો એ આમાં નથી, તારી અંદર રો, આંખો વીંચીને અંદર રો. આ સંકેત આપે છે. ઉધડું આપણે કરી ત્યાં જોઈને પાછા આંખ વિશ્વાસ આવ્યું તો આંખ શું કામ વીંચો ભાઈ? એકાંત તો જ મળે. એકાંત હોય તો શાંતિ મળે. અને આત્માનું કલ્યાણ તમારા સિવાય કોઈ કરશે નહીં. તમે ગમે એટલા દુઃખી થાવ, સુખી થાવ, જે થવું હોય થાવ, તમારું કલ્યાણ તમારા સિવાય કોઈ નહીં કરે. અને તમારે કોઈ મહાપુરુષનો આશરો લેવો તેથી થાય. રામ જેવા મહાપુરુષ, અષ્ટાભાઈ મહાપુરુષ, યોગ વશિષ્ઠ મહાપુરુષને આશરે ગયા ને, તેથી રામ કહેવાના, તેથી ભગવાન કહેવાના. એમ રામદેવજી મહારાજ બાબા બાળનાથને ગુરુને શરણે ગયા, તેથી થયા શ્રી કૃષ્ણ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ, તો જ કહેવાના. સાંદીપની ઋષિના આશ્રમે ગયા. સબરી મહાન થઈ ગઈ, એને ગુરુ માતંગ મળ્યા છે. તો રામ એને ત્યાં ગોતતા ગોતતા આવ્યા. સબરી સ્મરણ રામનું કર્યું. સબરી કરતાં રામ આવે. ભગવાનનું નામ તો તમે બધા લ્યો, પણ ભગવાન તમારું નામ લે એ અલગ વાત છે. ગુરુના નામના સ્મરણ તો કરે, ગુરુ તો બધા કરે, પણ ગુરુ જેનું ધ્યાન કરે, ગુરુ જેનું સ્મરણ કરે એ મહાન છે. એટલે કૃષ્ણએ કીધું ભાઈ ઉદ્ધવ, અમે ગોપીઓ અમને અતિ પ્યારી વાલી છે ઉદ્ધવ, અમે એને નજરેથી વિચારી ન હગીએ. કેમ કે એના પ્રેમમાં અમે એટલા પાગલ છીએ. એના પ્રેમને કોઈ ઓળખી હગેની એવી ગહનતા છે કે હું ગોપીઓનું સ્મરણ મારે કરવું પડશે. ગોપીઓ તો મારું નામે નથી લેતી. આ અવસ્થા છે એકાંતની. એકલા મૂંઝાવતી, એકલા શ્વાસ લ્યો. ઠાકો બહુ કામ કરીને તો શ્વાસ આપણે એકલા લઈ, શ્વાસ જ સંભળાય, ત્યાં કાંઈ જોતા નથી. છેટો રહીને ઘડી પોળો ખાવા દે, ઠાક લાગ્યો તો કેમ ભાઈ? એકલા થઈ ગયા. એકલા થાવ તો જ મજા આવે. મૂંઝારો કોઈ માણસને આવે તો કે ભાઈ છેટારીઓ આઘાર્યો, પવન નાખો બે જણા. એકલા જો બધા છેટા ના હોય કેમ જવાનું? એકલા હોય તો એ મરી તે એકલા ને જન્મી તે એકલા, બે આવે. આમ ભલે ને બે હોય તો બે નોખા હોય. એમાં જગતમાં સદગુરુ સિવાય અંજવાળું થતું નથી. એટલા બધા મહાપુરુષો ક્યાં? વલ્ભાચાર્ય અને શ્રીનાથજી બાવા જેવા મહાપુરુષ મળ્યા એટલે એનું અવતાર કાર્ય સફળ થઈ ગયું. એમ જેને જેને મળ્યા છે, જીવતા જ મળ્યા, એમાં ભગવાન ગોઈતા છે. એટલે જો નામ જ નથી આપ્યું શ્રીનાથજી, મારા નાથ છે, નામ હું દેવું શ્રી. કોઈ વ્યક્તિનું નામ નથી, આ ગુરુ તત્વનું નામ છે. એટલે ઓળખાણ નથી. શ્રીનાથજીની શબ્દ જ ન થાય કાંઈક શ્રીનાથજી. તમે જુઓ, શબ્દની બહાર છે, શબ્દાતીત છે. ગુરુ છે શબ્દમાં નથી આવતા. તમે ગમે એટલા ઢેફલા મિષ્ટાનના ફોટા પાડી શકો, એનો સ્વાદ ઢેફલામાં ન હોય. તમે ખાઓ તો આવે, ઢેફલાના સ્વાદનો ફોટો નહીં પડે. એમ તમારી અંદર ઈશ્વર છે, છતાં ઈશ્વરનો ફોટો નહીં આવે. એમ જગત આખામાં ઈશ્વર તત્વ એ રીતે રહેલું છે કે તમે ક્યાંય ગોતો તો ફોટો ન પડે, છતાં ઈશ્વર સિવાય કોઈ હોતું નથી. આ પરમ તત્વની ઉપાસના સાધના કરવા માટે કોઈ સંત મહાપુરુષ મળે, બ્રહ્મનિષ્ઠ હોય, જેણે સત્ય જાણ્યું છે, જેણે ઈશ્વર જાણ્યો છે, જેણે બ્રહ્મને દર્શન કરી લીધું છે, એ તમને દર્શન કરાવી શકે. બાકી ખોટા દીવા પણ અડિયું કાઢશો તો તમારો દીવો કદી થાય નહીં. એટલે જ બધાને ઘેરે અંધારા છે. સતનાની કથા બોલે ને પછી કે મારે ઓરડી અંજવાળા થયા જ નથી. જો થયા હોય તો એને ગાવું ન પડે. આ લાઈટ કરી નથી તો કેવું કે ભાઈ કરો ને અંધારવું પડે. થઈ ગયું કોઈ કહેશે કે અંજવાળું કરો, એમ તમારી ઘરે અંજવાળા થઈ ગયા તો ગીત ગાવું ન પડે.
એમ જે કાંઈ થઈ ગયું છે તમારા અનુભવ થઈ ગયું, કહેવાતું નથી કે મારી દાળ તો બહુ વખાણ, અરે પણ મારી દાળ આખા ગામમાં પ્રખ્યાત છે, પણ કેવી, અરે બહુ મીઠી, બહુ સારી થાય. બહુ સારી એટલે કેવી? શબ્દ નથી. હાલે તુંય થાકી લો, હવે તું કે અરે બહુ સારી, હવે બહુ સારી એટલે કે નથી કહેવાતું. એમ જેમ સ્વાદ કહેવાતો નથી, એમ બ્રહ્મ તત્વ કહેવાતું નથી, એમ ગુરુ તમારા શબ્દોમાં આવતો નથી તો તમારા દેહમાં સમજાય કેમ? આની અંદર ઈશ્વર છે, આપણા ભેગો રમે, ભેગો જમે, ભેગો હોવે, બધું જોવે, એ જ જોવે છે. તો આ દેખાતો નથી તો ગુરુ તત્વ તો ક્યાંય બહાર છે, એ એટલે ઓળખાતું નથી. અને એમાં એકાંતની જરૂર પડે. સાધના એકાંતની કીધી છે. જો ને ધ્યાન કરવા ઋષિ મુનિઓ તપ કરવા એકલા વહી જાય ને ઘર બધા વસા ન ધૂણી દખાવે, ન કરે, ન થાય. શું કામે? બધામાંથી એકાંત મળે તેથી ઈશ્વરનો અનુભવ થાય, તેથી બહારનો કોલાહલ બંધ થાય, તે અંદરથી અવાજ આવે. ભગવાન કહે તો હું તો અંદરથી વાલે ખેલે બોલું, મારા સાંભળવા દેતા નથી, કાન પડ્યો સંભળાવવા નથી દેતા, ન તો હું તો નામ એનું જ લઉં છું. જેમ તમારું નાનું બાળક છે તો વારંવાર તમારો કદી મુંબઈ ભણવા મોકલો, ઓસ્ટ્રેલિયા ભણવા મોકલો તો છોકરાની ઉપાધિ તમે કરજો, મારા છોકરાને ટાઈમે ખાવા મળતું હોય છે કે નહીં, ભણવા મોકલો પહેલી વખત, અરે નોકરી હારાએ ત્યાં લીધી, ઉપાધિ કોણ કરે? તમે. એ તમને યાદ જ નહીં કરી, એની નોકરીમાં વાત કરશે, નોકરીમાં મશગુલી છે, પૈસા કમાવામાં, એને માતા પિતાની યાદ નથી. તમે વારંવાર કહો કે મારો છોકરો શું કરતો છે. તો ઈશ્વર કે હું દર વખતે હું આ બધાનું સ્મરણ કરું છું, નામ લઉં છું. પહાડા કાન પડ્યો સંભળાવા નથી દેતા, ધરાર મારું નામ લે. મારું નથી, ખોટું નામ બોલે છે. મારું નામ બોલવું પડે એમ નથી, બોલાય એમ નથી. ઈશ્વર તત્વ જેમ ઢેફલીના સ્વાદને ઓળખી ન હકીએ, સ્વાદ તમારા શબ્દોમાં નથી આવતો, એમ ઈશ્વર તત્વ તો ગહન છે, ગુરુ તત્વ તો એનાથી ગહન છે. શબ્દ આવે તમારા હાથમાં, એનો સ્વાદ ન આવે. એમ ગુરુ તત્વ એટલું ગહન છે, આખી દુનિયા પરિભ્રમણ કરો તો ગુરુ સમજાય એવો નથી. એટલે જ આપણે દેહને ગુરુ માની, એના ગુરુ એનો ફલાણો ભાઈ, અરે પણ એ ભાઈ નથી. ફરી કદી ગુંડો હોય તો એ છોકરાને માટે એનો બાપ જ હોય. છોકરો તેને ખોળામાં બેસતો હોય, ભલે આખી મૂસું મળતો હોય, ગામને બીવડાવતો હોય, છોકરો એને ખોળામાં બેને બાપાને મૂસું પકડતો હોય. શું કામે? એનો છોકરો છે. એમ કોઈ પણ ગુરુ હોય, ગમે એ હોય, એક વખત ગુરુ થયા પછી બાપ થયા પછી બાપ જ હોય. કદી એમ લખે કે હવે મારો છોકરો મારા કૈયામાં નથી, કાંઈ બાપ પણ દીકરા પણ મટી ન જાય, એના ડીએના બદલી નથી જવાના. એમ એક વખત ગુરુ માન્યા, એમાં પરમ તત્વની એક વખત અનેક અનુભવ થઈ ગયા, અને છતાંય બદલે કરે તો એ ગુરુદ્રોહ થાય. અને એ દ્રોહ જિંદગી આખી નડે. કે ગીતામાં ભગવાન કે જો કોઈ ભક્તને કોઈ ત્રાસ બીજા દે ને તો હું જઈને છોડાવી આવું. પ્રહલાદને છોડાવવા મારે નરસિંહ રૂપ ધારણ કરવું પડ્યું. ઓલો હાથીને ઓલા ઝૂંડે પકડ્યો તો હું છોડાવવા માટે મારે ગરુડે સડીને જવું પડ્યું. કારણ કે મારા જે બીજાના બાંધેલાને હું છોડાવી આવું. પણ જો કોઈ ગુરુ બાંધે ને પછી મારો લાચાર થયો, હું એની આગળ કામ નથી કરતો. કહેવાય છે કે એક વખત દુર્વાસા ઋષિને સુદનવાને વિચાર થયો કે હાલે એની ત્યાં જઈ આવો. તો એને જમવા ગયા. તો જમવા ગયા એટલે એણે કીધું કે ભાઈ અમે નાહી આવી, તાને કે રસોઈ તૈયાર કરી રાખીએ. પોતે રાધા છે, ઓલાને 11 છે. હવે 11 છે, જમે નહીં. આ જમવા ગયા, નાવા ગયા, નાહી આવી તો રસોઈ તૈયાર જોઈ. પાછો હોય તો નહીં, સંઘ દાદો નહીં, 60,000 હોય, દાદા માણસો ન હોય ભેગા. નાવા ગયા તો અહીંયા 11 પૂરી થઈ જતી હતી, દ્વાદશી બેસી જાય. હવે જો ઉપવાસનું પાયણું ન કરે તો 11 વહી જાય, તો 11નો દોષ લાગે. પાયણું કરે તો ઋષિ મુનિને ખાધા વિના ખવાય નહીં. તો કરવું હું? કોઈક વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યા કે મારે ઘૂસવણ છે, ગુરુજી આવ્યા છે, જમાડવા છે વિશ્વામિત્રને મારે, પણ આવો ડખો છે, જો હું અટાણે પાણીનું ન કરું તો મારો 11નો તપ ભંગ થાય, અને જો હું ખાઈ લઉં તો મહેમાનને જમાડ્યા પહેલાં હું જમું તો ગુરુદ્રોહ કરું, આનું શું કરવું? તો એણે કીધું કે તમે એવું કરો, ખાલી અટાણે એક તુલસી પત્ર ખાઈ લ્યો,
માથે પાણી પી લો એટલે તમે પાણીનું થઈ ગયું, વ્રતે ભાંગ્યું નહીં, અને તમારું તપે રહી ગયું ને ગુરુદ્રોહ ન થાય. એટલે એને કહ્યું તો દુર્વાસા મુનિ આવ્યા, બેઠા જમવા ગઈ, બે જામાં ભેગો કે બાપુ મેં તો પાણીનું કરી લીધું, અમારી મોટ દેખાઈ લીધું, શરમ નથી આવતી, મહેમાનને તને સંસ્કૃતિની સંસ્કારની ખબર નથી, ગુરુ આંગણે આવ્યા ને તમે ખાઈ લ્યો મારી મોડે માલે. એ બાપુ ભાઈનું નથી કર્યું, મારે આમ હતું એટલે મારે આવું મને બતાવ્યું, એટલે નહીં તે મારી મોડે ખાઈ જ લીધું કહે એટલે તને દ્રોહ થયો. કહેવાય છે એમાંથી માથામાંથી 30 જટા બાજ પાડી, એક જીન ઊભું કર્યું આને મારવા હતું. તો આમાં તો શું થયું, પહેલો તો વિષ્ણુનો ભક્ત હતો પરમ, એને ગુરુને સેવા હતા. હા, ગુરુ સેવા એટલે ગમે ત્યાંથી વિષ્ણુને આડું આવવું જ પડે. તરત ત્યાંથી સુદર્શન ચક્ર આવ્યું, ત્યાંથી ભગવાન વિષ્ણુનો ત્યાં બેઠા તો સૂતા હતા ત્યાંથી નીકળ્યું આને બચાવવા હતું. હા, સુદર્શન ચક્ર બચાવવા હતું આવી ગયું તો આને મારી નહીં ગયું. સુદર્શન ચક્ર આ ગુરુની વાહ હતી, વિશ્વામિત્ર વાહ. ઓલો મોડ આવ્યો, બોલો કે મને બસાવો બસાવો. શંકર ભગવાન પાસે ગયા, ભગવાન મારું રક્ષણ કરો, આ ચક્ર હવે મને મારે. એ કે એનાથી આપણે ન બસાવીએ ભાઈ, આપણું કામ નહીં હોય, ચક્ર તો વાયુ બહુ છે, ગમે જ માર નાખે. તો બ્રહ્મા પાસે જા, બ્રહ્માજી કે ધ્યાન રાખજો ભાઈ, મારે અહીંયા આવા માણસો ન આવે, મારે ખતરો થાય. તો કે ચક્ર કોનો છે કે વિષ્ણુ ભગવાન, કે એની પાસે જા. એ કે પણ એની હાલત મારે વેર બંધાઈ ગયો, હવે મારે એનું તું ધ્યાન રાની, પણ એ એનું સાથે આફીડો કરશે, એનું ગમે એમ કરે. તો ભગવાનને પૈકે લાગો, બાપુ મારું કાંઈક કરો, આ ચક્રથી બચાવો, તમારો ચક્ર મારે. એ કે મારા છોકરા મારા કયામાં નથી કહેતા, આપણા છોકરા પર કયામ નથી, આ ચક્ર મારા કયામાં નથી. કે બાપુ તો મારે શું કરવું, તમારું ચક્ર તમે પાછું ન ખેંચે, મારાથી ખેંચાય નહીં, મારો ભક્તને કાંઈ થાય ને તો મારે કાંઈ કરવું પડે તો ન થાય. કે અર્જુન ભક્તને કોઈ કાંઈ મારે સતાવે ને તો મને લાગ્યા બાણ. અર્જુન સાંભળ ગીતા સાર, ગીતાનો સાર થાય, મારા ભક્તને કોઈ ડૂબે તો મને બાણ લાગે, મને ભલે ગમે એવો ડૂબે, મને મારે, મને ગમે એ કરે તો મને વાંધો નહીં, મારા ભક્તને કાંઈ ન થવું જોઈએ. એટલે એને ભક્તને માટે કીધું તો હવે હું મારે કરવું. બોલે કે એમ કહે તને વાંધો ક્યાંથી પીડ્યો, ઓલા સુદનમાં માંગ્યો તો તમે ત્યાં જાઓ. ઓલા કેમ કે ત્યાં જાઓ ને એને પૈગે લાગો તો મેળ થઈ જાય. મારે એની પાસે જીવ તો રહ્યો તો રહ્યો ન કર્યો, અહીંયા ઉપડો દોડીને બીક કોઈ મોત મૂકે તો એને પૈગે લાગવા ગયો તો ઓલા ગળે વળગાડે, બાપુ તમારે થોડું મને ઉઠીને પૈગે લગાય, તમે તો મારા દેવતા છો. જેવા બે મળ્યા, સુદર્શન ચક્ર જાણે ભાઈ ગયો, કરવું ન પડ્યું, મારવા આને આવ્યો તો પૈગે લાગીને ગયો, શું કરવાનું. કેમ ભગવાન કે આના માટે જેને ગુરુ તત્વ જાણ્યું છે, ગુરુ તત્વમાં જે વિશ્વાસ રાખીને બેઠા, એનું રક્ષણની જવાબદારી મારી છે. જો પ્રહલાદને કેટલા વખત બચાવ્યો, હાથી ઈટે બાંધે ને હાથી ગાંડો કરે અને આની માહે છોડે તો હાથીને આની 4 આંખ થાય ને તો હાથી વયો જાય કે આપણે આની હારે બધાય નહીં, બીજાને કચરી નાખે. આને પ્રહલાદને ના કાંઈ કરે, અગ્નિમાં નાખ્યો તોય ન થયો, ડુંગર માથે નાખ્યો તોય કાંઈ ન થયો, પાણીમાં ડૂબાડ્યો પાણા નાખીને તોય ડૂબ્યો નહીં. કેમ ભાઈ, મારા ભક્તને કાંઈ થાય તો મને મજા ન આવે. કેમ કે એને ગુરુને સેવા છે. એમ જીવતા જાગતા કોઈ સદગુરુ મહાપુરુષને સેવી લે તો આ દેહમાં દર્શન કરાવે, બીજા મંદિરમાં નહીં. મંદિર તમારું આ છે, આમાં પરમાત્માએ ઘડેલ છે, પોતે અંદર આવીને વૈસો છે. આના દર્શન જેથી થઈ જાય તો જન્મો જન્મના કર્મ એક ફેરામાં તૂટી જાય. રેશને ગમે એટલા પાપ કર્યા પણ એક તોરલ ગુરુ મળી ગઈ, પાપ તારો પડકા જાડેજા, ધર્મ તારો સંભાળ. એને એનો ધર્મ સંભાળ લીધો. આ કાંઠે બારવટીયો હતો, ગુંડો હતો, ઓલે કાંઠે પીર થઈ ગયો. બસ આટલી જ વાર લાગે. એમ એટલે ગુરુનું સેવાનું કે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ એટલે જ બધા કહે છે, એમનું નથી કહેતા. એટલે આપણે તો કાંઈક નોખી લઈને બેઠા હોય, આવા ગુરુ ન હોય. એટલે ગુરુનું માપ કાઢવું તારું હેલું નથી. મીઠાની પૂતળી ગઈ હતી એક દી, કે દરિયો કેટલો ઊંડો જોયા, હજી નથી આવી. લ્યો, મીઠાની પૂતળી દરિયાનું માપ કાઢવા કે કેટલો ઊંડો છે, હજી નથી આવી. લ્યો, એમ આ ગુરુ તત્વને જાણ્યા વિના, હિમજા વિના દેહને ગુરુ ઓળખે ને એનો કોઈ દી ઓધાર ન થાય સ્વપ્નમાં.
કાંક તમે આ દે ને ઓળખા દે તો કાલ માંડો થાય ને મરી જાય, પણ એથી કાંઈ ઓયલો ન થાય. નદી વાંકા ચૂકી હોય કે પાણી વાંકું થાય? એક વખત ગિરનાર ચડવા એક ભાઈ ગયો તો તરસ બહુ લાગી હતી, તો ઓલું પગથિયાં નમરે તો નદી હાલી જાય. કોકે કીધું આ નદીમાં પાણી પી લે ને, એ કે મારે નદી સીધી થાય ને તઈ પીવું છે. તો ઠેઠ નીકળો ક્યાં? બાલાગામ ઘેડમાં. ત્યાં સુધીમાં સીધી જ ન થઈ ત્યાં પોતે સીધી થઈ ગયો. એટલે કઈ નદી સીધી થાય? કોકે મલ્લા નસરુદ્દીને કીધું, નસરુદ્દીન તું હારા ભક્તિ કરતો હતો, ભગવાનનું નામ લઈ લે ને તરી જાય. એ કે ભગવાનનું નામ લેવું છે ને ભક્તિ કરવી છે ને મારે સત્સંગમાં તો રોજ જવું, મારે તરી જ જવું છે. તો કેમ નથી જતો? એ કે મેં નક્કી કર્યું જેથી આ દરિયાની લહેર શાંત થાય ને તેથી જવું. હવે દરિયાની લહેર શાંત થાય, ધજાની પૂંછડી મારું મન છે કંઈ આમ આમ થતું બંધ ન થાય. એટલે ધજામાં પૂંછડીમાં હું કેમ રાખે આમ ફરફરતી? કે તમને સંકેત આપે જ્યાં સુધી તમારું મન આમ ધજાની પૂંછડીની જેમ ફરફર થતું તમારું મન હોય ત્યાં લગર મંદિરે જતા નહીં, આમ કે તો આપણે કોઈ ધજા આમ જોતા જ નથી ને અમુક મંદિરમાં ધજા જ ન રાખે, ઉપાધિની કોક આવે તો ખરા. તારું મન સ્થિર થાય તેથી આવજે. એટલે ગંગા સતી કીધું કે મન સ્થિર થાય ને ચિત્તની વૃત્તિ જેથી નિર્મળ થાય ને તેથી ગંગા સતી કે તેથી તારના મહેમાન મહારાજ થાય. તો આપણે ચિત્તની વૃત્તિ તો નિર્મળ થવા જ નથી દેતા, મલિન લે. ગંગાજળ નાખો તો ચિત્તની વૃત્તિ તૂટે નહીં. આ મલિનતા જાય તેથી ભગવાનનું સ્મરણ થઈ જાય. અને આ સ્મરણ માટે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવી ઘીરે ઘીરે આશ્રમે બધાય ગુરુ પૂજન કરી એના આશીર્વાદ માગે કે ભગવાન અમને અમારા દર્શન થઈ જાય. ભગવાનના નહીં હો, ધ્યાન રાખજો, અમને અમારા દર્શન થઈ જાય. કાંક તમારા સ્વરૂપની ઝાંખી તમારે કરવાની છે અને તમારા સ્વરૂપની ઓળખાણ થઈ જાય એટલે કોઈ ભગવાન રહે નહીં, તમારામાં બધા આવીને હમાઈ જાય. તો આ સમજવા માટે આજનો મહાન અવસર આપણે ઉજવો. પ્રસાદ લેવાનો છે, પ્રસાદ લેવું. આરતીના લોકો ઘણું કંઈક ગોઠવું છે, હજી રાસ લેવું, હજી થોડુંક ધ્યાન કરાવવાનો વિચાર છે. હવે કેટલેક કોઈ ગઈ પહેલાં 10 મિનિટનું તો ધ્યાન કરાવવું પડે એમ છે. પછી એવું કાર્ય આજ છે ને ધ્યાન કરાવી ધ્યાન કરીને પૂરું કર્યું બધી વાત. એટલે આપણે સત્સંગને વિરામ દેવું, 10 મિનિટ માટે ધ્યાન કરીએ. પછી આપણે કંઈક છોકરાઓને કંઈક ઇનામ કંઈક દેવાનું છે, શીલ એનાયત કરવાના છે, જે કંઈ પહેલા નંબર આવ્યા છે એ લોકોને બટુક ભોજન થાય. પછી આપણે રાસ લેવાની વાત થઈ છે તો પહેલાં અત્યારે ધ્યાન કરીએ, આનું પૂર્ણ વિરામ કરીએ સત્સંગનું. પૂનમ કોઈને કોઈ પૂનમ ભરતા રહેજો. આપણી અંદર ઈશ્વર બેઠો એ પૂર્ણતાને પામે ત્યાં સુધી કરજો. ઠામ વાસણ જ્યાં સુધી પૂરું ન ભરાણું હોય ત્યાં લગન ખખડે, પછી ખખડતું બંધ થાય. એમાં ખખડે છે ને ત્યાં લગન ઓટલે મંદિરે રડિયું કાઢે. જેથી આ ખખડતા બંધ થઈ જાય તેથી કામ થાય. એટલે વાલે ખેલે મંદિરે જાઓ તો ધજા આમું ધ્યાન રાખે, પછી પોતાનું